પૂર્વ પ્રસંગમાં આપણે કૃષ્ણાશ્રય ગ્રંથ સંપન્ન થયો શ્રી આચાર્ય ચરણોની કૃપાથી. એમાં આપણે કલ્યાણરાયજીની વ્રજરાયજીની ટીકાઓનું અવગાહન કર્યું. સાથે સાથે ષોડશ ગ્રંથ પરિચયનું પણ આપણે અધ્યયન કર્યું. હવે શરણાગતિના ઘણા બધા પ્રકારો છે. ભક્તિ અર્થ શરણાગતિ, ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ, ભક્તિની ફલરૂપા શરણાગતિ, ભક્તિ અર્થ શરણાગતિ. તો આ પ્રકારોને પણ આપણે સાથે સાથે એનું સમજ હોવી જરૂરી છે. એટલા માટે પૂજ્ય શ્યામબાવાશ્રીનું ઘણા વર્ષો પહેલાં પંચશ્લોકી ઉપર જે વચનામૃતો હતા એમાં જે શરણાગતિના અંગો બતાવ્યા છે, અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, કરિષ્યતિથી વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. એની ઉપર બહુ સુંદર આપના વચનામૃત હતા અને શરણાગતિના આ બધા પ્રકારોની ત્યાં ચર્ચા થઈ છે. એટલે એના ઉપર એક પેપર સાધના પ્રણાલીની અંદર છપાયું છે. એમાંથી આપણે આ બધા પ્રકારોને સમજશું. એમાં 359 પેજ ઉપરથી આપણે લેશું. સાધના પ્રણાલીનું પુસ્તક જેની પાસે હોય એ જોઈ શકો, અથવા તો પેપર મેં PDF બનાવીને મૂકેલું છે એને પણ જોઈ શકો છો. હવે શરણાગતિ એટલે શું? ફર્સ્ટ ટોપિક છે આમાં, શરણાગતિ એટલે શું? તો શરણાગતિ એટલે આલોક અને પરલોક તથા ભક્તિ સંબંધી અથવા શક્ય અથવા તો અશક્ય દરેક બાબતમાં એકમાત્ર શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, શ્રી કૃષ્ણ જ મારા આશ્રય સ્થાન છે, શ્રી કૃષ્ણ જ મારા આધાર છે. આમ સર્વદા અને સર્વથા રાખવામાં આવતા ભાવને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આશ્રય અથવા તો શરણાગતિ કહેવામાં આવે છે. જે વિવેક ધૈર્યાશ્રયમાં પણ ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, આલોક અને પરલોક સંબંધી બધી બાબતોમાં પ્રભુ જ મારા આશ્રય છે, પ્રભુ જ મારા રક્ષક છે. આવો જે આપણો ભાવ છે એ શરણાગતિનો ભાવ છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ શરણે કોણ જઈ શકે? ભગવાનની શરણાગતિ કોણ સ્વીકારી શકે? તો એ બાબતમાં પ્રભુએ જેનું વરણ કર્યું હોય, પ્રભુએ વરણ કર્યું હોય એ એની શરણાગતિ સ્વીકારી શકે ને. હા, પેપર છે ને તમારી આગળ, પેપર સામે જુઓ. શરણે કોણ જાય? જેનું પ્રભુ વરણ કરે છે એ જ ભગવાનની શરણાગતિ સ્વીકારી શકે છે. બધા લોકો ભગવાનની શરણાગતિ સ્વીકારી શકતા નથી. વેદમાં પણ કહ્યું છે કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય સાત્મા વિવૃણુતે તનુ સ્વામ. દરેક જીવ પરમાત્માનો અંશ હોવાને લીધે એનું સહજ સ્વામીપણું એટલું જ સ્વાભાવિક છે જેટલું દરેક જીવનું એના દાસ હોવું એ સહજ સ્વાભાવિક છે. તેથી દરેક જીવે પ્રભુને સ્વામી તથા પોતાને તેમના દાસ તરીકે સ્વીકારવું જરૂરી છે. તેથી જીવે તે પ્રભુનું શરણ પ્રાપ્ત કરવું જોઈએ કે જીવો છે એ બધા ભગવાનના સહજ દાસ છે અને ભગવાનનું શરણ ગ્રહણ કરવું જોઈએ, ભગવાનનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. તો શરણાગતિમાં અધિકારી એ જીવ જ બની શકે છે કે જેનું પ્રભુએ વરણ કરેલું છે. જ્યારે બધા જીવો ભગવાનમાંથી છૂટા પડે છે, અક્ષરમાંથી છૂટા પડે છે, યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી ન્યાયથી, ત્યારે પ્રભુ એનું વરણ કરે છે. કોઈનું વરણ પ્રભુ પ્રવાહી જીવમાં કરે છે, કોઈનું વરણ પ્રભુ મર્યાદા જીવ તરીકે કરે છે, કોઈનું વરણ પ્રભુ પુષ્ટિ જીવ તરીકે કરે છે, કોઈનું વરણ પ્રભુ ચર્ષણી જીવ તરીકે કરે છે. જે વાત આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર સમજી ગયા. હવે શરણાગતિનો અધિકારીનું વર્ણન કરે છે.
જગતમાં ઘણા પ્રકારના જીવો છે. આપણે આ બધી વાતો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજી ગયા. પ્રવાહી જીવોમાં લૌકિક ફળની પ્રાપ્તિ માટે લૌકિક સાધનોના આશ્રયની પ્રવૃત્તિ એની પ્રબલ હોય છે. પ્રવાહી જીવોમાં લૌકિક ફળ મેળવવા માટે લોકો સાધનો કરે છે અને એમાં એની પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. જ્યારે મર્યાદા જીવોમાં વેદાદી શાસ્ત્રી ફલોની પ્રાપ્તિ માટે ફક્ત શાસ્ત્રી સાધનોના આશ્રયની વૃત્તિ એનામાં પ્રબલ હોય છે કે આટલું અમે સાધન કરશું તો અમને આ ફલ મળશે, આ સાધન કરશું તો અમને આ ફલ મળશે, યજ્ઞ કરશું, તીર્થ કરશું, હોમ કરશું, વ્રત કરશું, ઉપવાસ કરશું, આવા બધા જે સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે એમાં એની સાધન નિષ્ઠા પ્રબલ હોય છે મર્યાદા જીવોની. અને જ્યારે મર્યાદા માર્ગ અંતર્ગત, કારણ કે મર્યાદા માર્ગનો સ્કોપ, એનું વર્તુળ ઘણું બધું વિશાળ છે, એટલે એની અંતર્ગત જ્ઞાન માર્ગી, ઉપાસના માર્ગી અને મર્યાદા ભક્તિ માર્ગી સાધકોનો એવો સ્વભાવ પણ હોય છે કે વૈદિક ફલ પ્રાપ્તિ માટે વૈદિક સાધનો સહિત ભગવાનનું પણ આશ્રય કરવો જોઈએ, ભગવાનનું પણ શરણ તેઓ લેતા હોય છે. મર્યાદા ભક્તિ માર્ગવાળા લેતા હોય છે, ઉપાસના માર્ગી લેતા હોય છે, જ્ઞાન માર્ગી લેતા હોય છે. એટલે મર્યાદાના આ બધા મર્યાદાની અંતર્ગત આવી રહ્યા છે. એ બધા વૈદિક સાધનોમાં નિષ્ઠાની સાથે સાથે ભગવાનનું પણ શરણ ગ્રહણ કરતા હોય છે, ભગવાનનો પણ આશ્રય લેતા હોય છે. આથી વિરુદ્ધ કેટલાક જીવોને ભગવાન સિવાય બીજા કોઈ ફલની ઈચ્છા હોતી નથી. ભગવાન એ વહી ફલમ, ભગવાનની જ આકાંક્ષા હોય છે. ભગવદ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ. ભગવત સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવત સ્વરૂપ રૂપી ફલની જ આકાંક્ષા હોવી એ પુષ્ટિજીવનું લક્ષણ છે. એ વાત અહીંયા કહે છે કે ભગવાન સિવાય બીજા કોઈ ફલની ઈચ્છા હોતી નથી. તેથી એની સાધનાના રૂપમાં એ જીવો ફક્ત હરિનો જ આશ્રય કરે છે, હરિનો જ આશ્રય સ્વીકારે છે. આ જીવોને પુષ્ટિજીવ સમજવા જોઈએ. ત્રણેય પ્રકારના જીવોનું સાધન ફલનો વિચાર અહીંયા સમજાવ્યો છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? 3 વાત આપણે જોઈ. શરણાગતિ એટલે શું, શરણે કોણ જાય છે અને શરણાગતિનો અધિકારી. સમજમાં આવ્યું? આ વરણની જે વાત છે તો એ વન ટાઈમ હોય કે કન્ટિન્યુઅસ હોય? એટલે કે આજે વિસ્ફુરિત ન્યાય જે કીધું, વિસ્ફુલિંગ નાખ્યું, તો એ એક જ વખત હોય કે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય કે એવું છે કઈ? એ વરણ એક જ વાર હોય છે, દર વખતે કોઈ વરણ બદલતું નથી. ભગવાન જે વરણ કરી દીધું એ ફિક્સ હોય છે. સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને ફરી પાછા જીવો છે, ફરી પાછી સૃષ્ટિ રચાય ત્યારે પણ એ પ્રવાહી જીવો પ્રવાહી જીવ જ રહે, મર્યાદા જીવો મર્યાદા જ રહે, પુષ્ટિ જીવો પુષ્ટિ જીવ જ રહે. એટલે વરણ છે ને એ ફિક્સ છે. વરણ નિત્યતા, વરણ નિત્યતા રદિધરણીયા દયાકરણીયા દયાકરણીયા, એવું શ્યામ બાવાશ્રીનો એક શ્લોક હતો. ગુસાઈજી પણ કહે છે અંગીકૃતિ છે નિત્યા, પુષ્ટિજીવોનું વરણ નિત્ય છે. એવી રીતના સમજી જવાનું કે પ્રવાહી જીવો અને મર્યાદા જીવોનું પણ વરણ જે છે નિત્ય હોય છે. અને જે રીતના એનું વરણ કરેલું હોય છે એ જ રીતના એ લોકો પોતાનો રોલ ભજવી શકે છે. એટલે વરણ બદલતું નથી. મારો પ્રશ્ન એ રીતે હતો કે નવી સૃષ્ટિ નવા જીવો જેમ થતા જાય તો એ તે વખતેનું કઈ એનું હોય કે પેલાથી જ એક વખત જે નક્કી થયેલું છે એ જ હોય?
નવા જીવો થતા જ નથી. જ્યારે ભગવાને યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી ન્યાયથી બધા છૂટા પડી ગયા, પછી નવા જીવો કંઈ વારંવાર છૂટા ન પડે, એટલે નવા જીવો ઉત્પન્ન નથી થતા. જે બધું એક વખત આ થઈ ગયું એના પછી નવા જીવોનું ક્યાંય ઉત્પન્ન થવાનો પ્રકાર છે નહીં. એટલે આત્મા ખાલી દેહ બદલે છે એવું થયું. હા, દેહ બદલતા રહે છે, બાકી એને અલગ અલગ યોની એના કર્માનું રૂપ પ્રાપ્ત થતી રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. હા, પુનરપી જનની જઠરે શયનમ. તો વારંવાર આવું થયા કરે છે ભાઈ. ભગવાને આખી જે ગોઠવણ છે ભગવાનની એવી જ રીતના છે. અને ભક્તિ અંતર્ગત એનો ઉદ્ધાર થઈ શકે છે. હા, એનો જન્મ નથી એમ. હા, એમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો શાંતો મોક્ષ પ્રવેશતઃ. એટલે શાંતો એટલે અંતવાળા હોય છે આ બે જીવો. અંતવાળા એટલે શું કે એની મુક્તિ થાય છે. એનું પ્રભુએ જે વરણ કરેલું હોય જે જન્મમાં, જન્મ વરણ, એ જન્મમાં મર્યાદા જીવો અને પુષ્ટિ જીવોની મુક્તિ થાય છે. મર્યાદા જીવોને જે એવો એનો અધિકાર હોય એ મર્યાદા માર્ગ પ્રમાણે, જો જ્ઞાની હોય તો અક્ષર બ્રહ્મમાં મુક્તિ થાય, મર્યાદા ભક્ત હોય તો વૈકુંઠમાં સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્ય થાય, અને જો પુષ્ટિજીવ હોય તો મહાપ્રભુજીએ જે સેવાફલમાં વર્ણવેલા અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ એને ફલ મળે છે. એટલે શ્રી આચાર્ય ચરણોએ આ બંનેને શાંત કહ્યા છે. શાંત એટલે એનો ક્લાઇમેક્સ છે, એનો અંત આવે છે, પણ પ્રવાહી જીવો છે એનો તો અંત આવતો જ નથી સૃષ્ટિ પર્યંત. સમજો, સૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રવાહી જીવો છે એ તો બધા આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય એવ કૌંતેય તતો યાંતિ અધમામ ગતિ. એનું તો જન્મ મરણનું ચક્ર જે છે તૃતીય માર્ગ એ ચાલુ જ રહે છે, એનો અંત નથી આવતો. પણ ભાવેશભાઈ, હું એવું પૂછી રહી છું કે આ મર્યાદા માર્ગ વાળો છે એનું વરણ મર્યાદામાં થયું છે, પણ એને બહુ ભક્તિ કરી મર્યાદામાં, તો એને ક્યારે પણ પછી પુષ્ટિમાં એને એન્ટ્રી મળે ખરી કે ના મળે? એ કાયમ એવો જ રહે? એ તો ભગવાને જે વરણ કર્યું હોય ને એ ફિક્સ જ હોય છે. કદાચ કોઈ એવા સંઘના કારણે પુષ્ટિજીવ હોય અને એવા મર્યાદા ભક્તોના સંઘના કારણે મર્યાદા ભક્તિ કરતો દેખાય તો પણ આપણે વાત સર્વોત્તમ સ્તોત્રમાં સમજ્યા હતા ને કે ભાઈ પેલા મર્યાદાના સાધનો કરતો હોય પરંતુ હોય પુષ્ટિજીવ, તો એવા જે જીવો છે એને મહાપ્રભુજી શરણે લઈને એનો અંગીકાર પુષ્ટિમાં કરે છે. જે આપણે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં જોયું હતું ને, દૈવોદ્ધાર પ્રયત્નાત્માની ટીકાકારોએ આ વાત સમજાવી હતી. બાકી કોઈ મર્યાદા જીવ પુષ્ટિજીવ બની શકતો નથી, એના કોઈ સાધનોથી ન બની શકે. કે કોઈ પ્રવાહી જીવ છે કોઈ મર્યાદા જીવ બની શકતો નથી એના સાધનોથી, કેમ કે પ્રભુએ જે વરણ કરેલું છે એ ફિક્સ વરણ હોય છે. એ તો બધા પ્રમાણોથી સિદ્ધ છે. પેલું ગીતાજીનો આ શ્લોક લેવાય ને, વાસાંસી જીર્ણાની. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાની સદા પરાય. તો એ જ્ઞાની હોય જે આ રહસ્યને જાણી ગયો છે એ મૃત્યુને એટલું સહજ લે છે એવું ભગવાન ત્યાં કહે છે કે એના માટે મૃત્યુ કોઈ એટલું દુઃખદાયક કે એને ચિંતા કે એનાથી ભય હોતો નથી. એ તો જેમ વસ્ત્ર આપણે બદલીએ અને નવા વસ્ત્રો પહેરી લે એટલું એ સહજમાં લે છે જ્ઞાની લોકો. અને ભક્તને પણ એવી ચિંતા મૃત્યુની હોતી નથી, કેમ કે ભગવાનના ભજન માટે આવ્યા હતા, ત્યાં જઈને પણ ભગવાનનું ભજન કરશું, પહેલાં પણ ભગવાનનું ભજન કરતા હતા, ભૂતલ ઉપર આવીને ભગવાનનું ભજન કરશું. અહીંયા હવે આપણો દેહ જો જર્જરિત થઈ ગયો. ભાવેશભાઈ, અવાજ બહુ સ્લો આવે છે, સંભળાતો જ નથી. આપણે જે શ્રુતિ રૂપા ગોપીજનો અને ઋષિ રૂપા ગોપીજનો એ સાક્ષાત પ્રભુ બિરાજતા હતા ને વરણ કર્યું,
તો આગળ આપણે અગ્નિકુમારિકાઓ જે હતી તો એ પુરુષોત્તમ રામ એ ટાઈમમાં મર્યાદા માર્ગમાં એ વરણ થયું એવું સમજવું. વરણ તો બધાનું ફિક્સ જ હોય, શ્રુતિરૂપા હોય કે ઋષિરૂપા હોય. વરણ કર્યું નથી તો ત્યાં તો વરદાન આપ્યું છે, વરણ ક્યાં કર્યું? વરણનો પ્રસંગ જ નથી ત્યાં, વરદાનનો પ્રસંગ છે કે ભગવાને એને વરદાન આપ્યું કે ભાઈ તમારો જે મનોરથ છે એ હું તમને દ્વાપરમાં પ્રગટ થઈશ ત્યારે તમારો પૂર્ણ કરીશ એમ. જો હવે આવે છે શરણાગત જીવના પ્રકાર. આગળ વધ્યા આપણે મર્યાદા માર્ગી જીવો, શરણાગત જીવો અને પુષ્ટિ માર્ગી શરણાગત જીવો. મર્યાદા માર્ગી જે શરણાગત જીવો છે એની અંદર સાધના અભિમાન હોય છે, સાધનનું અભિમાન સહિતનો જીવ છે. અને પુષ્ટિમાર્ગી જીવ છે એ સાધન અભિમાન રહિત ફક્ત પ્રભુને જ એ શરણાગત હોય છે, ધર્મીની શરણ ગ્રહણ કરે છે. જે ધર્મો બતાવ્યા છે એનો એ આશ્રય નથી કરતા, ધર્મીનો આશ્રય કરે છે. હવે એમાં પુષ્ટિમાર્ગી જીવ, આ મર્યાદા શાસ્ત્રીય જ છે. આ મર્યાદા અહીંયા શાસ્ત્રીય મર્યાદા છે, પરંતુ એ પાડવાની કયા ભાવથી છે કે પ્રભુની આજ્ઞા છે એવા ભાવથી. તો એ જીવ પુષ્ટિમાર્ગી છે એમ. એટલે મર્યાદા માર્ગી જીવ મર્યાદાનું પાલન કરે છે તો શું પુષ્ટિમાર્ગી જીવ મર્યાદાનું પાલન નથી કરતો? એવું નહીં સમજવું. પુષ્ટિમાર્ગી જીવ પણ જે મર્યાદાનું પાલન કરે છે પરંતુ એની ઉપર રિલાય નથી કરતો, એનો આશ્રય નથી કરતો, ભગવાનનો આશ્રય કરે છે અને ભગવાનની આજ્ઞા છે એવા ભાવથી એ શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન કરે છે એને સામર્થ્ય અનુરૂપ. હવે આમાં દ્રવ્ય અને સંસ્કાર, આ તો બધા સમજે છે. મતલબ વેદ ધર્મ છે ને, અધરવાઇઝ પછી ના ફોલો કરે તો પછી વેદ થી વિપરીત થઈ જાય ને પુષ્ટિમાર્ગ. હા, એટલે શાસ્ત્રોક્ત જે કઈ બી મર્યાદાઓ છે એ બધી મર્યાદાની વાત છે, પણ એની ઉપર રિલાય નથી કરતો. નિષ્કપટ. હા, કોઈ જાતની કામના વગર ભગવદ આજ્ઞા છે એમ માનીને. હવે એમાં જે મર્યાદા માર્ગી જીવ છે એ જીવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે પ્રયત્ન કરે છે, સાધનનું અવલંબન કરે છે. આ જીવને સાધન એટલે કે ધર્મનિષ્ઠા હોય છે મર્યાદા માર્ગી જીવોમાં, અને એને સ્વધર્માચરણમ શક્ત્યા તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. જે ભગવાને ગીતાજીમાં અર્જુનજીને કહ્યું કે ભાઈ શું કરવું અને શું ન કરવું એમાં શાસ્ત્ર પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. અને જે પુષ્ટિમાર્ગી જીવ છે એ જીવ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પાલન કરે છે, સાધન નિષ્ઠાને કે ધર્મનિષ્ઠાને કારણે નહીં, પરંતુ ધર્મી નિષ્ઠાને કારણે. એટલે કે શાસ્ત્ર આજ્ઞાનું પાલન કરવાની પ્રભુની આજ્ઞા છે, તેથી એ જીવ પુષ્ટિમાર્ગી જીવ કહેવાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે શાસ્ત્રોક્ત છે એનું પાલન કરે છે, પરંતુ એ ભક્તિના વર્તુળની અંતર્ગત પાલન કરે છે, ભક્તિ અંગી છે. આ બધા જે છે એની વર્તુળમાં આવતા જે કંઈ બી શાસ્ત્રોક્ત ધર્મો છે, ધર્માર્થ કામ મોક્ષની જે પ્રક્રિયા છે એ બધા ભક્તિના વર્તુળમાં આવતા પુરુષાર્થો છે, એ રીતે એનું એ પાલન કરે છે ભગવદ આજ્ઞા માનીને. જ્યારે મર્યાદા માર્ગની યાત્રા સમાપ્ત થાય છે, બહુ સુંદર વાત કરી. જો જ્યાં મર્યાદા માર્ગની યાત્રા પૂરી થાય છે ત્યાંથી પુષ્ટિ માર્ગની યાત્રાનો પ્રારંભ થાય છે. મર્યાદા માર્ગનું શિખર જ્યાં આવે છે ત્યાંથી પુષ્ટિ માર્ગની તળેટીનું સ્ટાર્ટ થાય છે. આ રીતે શાસ્ત્રી મર્યાદાનો સંસ્કાર થયો ગણાય. એટલે આપણે ત્યાં શાસ્ત્રી મર્યાદાઓ જે છે એનો પણ સંસ્કાર થયો છે પુષ્ટિ માર્ગમાં. સમજો, શાસ્ત્રી મર્યાદાનો સંસ્કાર થયો ગણાય એવું જોવા મળે છે કે મનુષ્ય ઉપર જરા પણ કષ્ટ આવી પડે તો એ તરત જ પ્રભુને શરણાગત થઈ જાય છે. પરંતુ શરણાગતિની પ્રથમ શરત છે
દૈન્ય, નિસાધન ભાવ, દૈન્ય, જેને કાર્પણ્ય પણ કહેવામાં આવે છે. તો પરમ તત્વ માટે વધતી જતી તરસનું નામ શરણાગતિ છે. પરમાત્માની પ્રાપ્તિ માટે જે વધતી જતી આપણી તાલાવેલી છે એ શરણાગતિ છે, એવું અહીંયા કહી રહ્યા છે. આ વાત બધાને સમજાણી હશે. મર્યાદા જીવો જે છે એ સાધનનું અવલંબન કરે છે. પુષ્ટિ જીવો છે એ સાધન ઉપર રિલાય ન કરે છે સાધન, એને કોઈ સાધનનો બહિષ્કાર નથી કરતા કે અવજ્ઞા નથી કરતા, પણ આશ્રય ધર્મીનો રાખે છે. આ ડિફરન્સ છે મર્યાદા માર્ગી જીવોમાં અને પુષ્ટિ માર્ગી જીવોમાં. મર્યાદા માર્ગી જીવો સાધનનું અવલંબન કરે છે, પુષ્ટિ માર્ગી જીવો છે ધર્મીનું અવલંબન કરે છે, પ્રભુનું અવલંબન કરે છે. આગળ વધીએ આપણે. ભાવેશભાઈ, હા, શાસ્ત્રીય મર્યાદાનો સંસ્કાર ફરી સમજાવો ને. એટલે કે શાસ્ત્રની જે કંઈ બી મર્યાદાઓ છે એનું તોડવાની વાત નથી, એનો સંસ્કારની વાત છે. સમજો, એનાથી ઉપર ઉઠવાની વાત છે. એ શાસ્ત્રી મર્યાદાનો સંસ્કાર છે કે ભાઈ શાસ્ત્રની જે કંઈ બી મર્યાદાઓ છે એ પાડશે તો ભગવાનના ભજન માટે પાડશે, અને એને સ્કીપ કરશે તો ભગવાનના ભજન માટે સ્કીપ કરશે. એટલે એ શાસ્ત્રી મર્યાદાનો ત્યાં સંસ્કાર થયો છે, તૂટી નથી એમ. એમને પણ હવે જુઓ, શરણાગતિ અને એના પ્રકારો. શરણાગતિ કોઈ જગ્યાએ કરણ બને છે, કોઈ જગ્યાએ અંગ બને છે, અને કોઈ જગ્યાએ લિંગ બને છે. શરણાગતિ કરણ, અંગ અને લિંગ પણ હોઈ શકે છે. આ વિષય બધા માટે નવો હશે, પરંતુ જેણે પંચપદ્યાનીની શ્યામ બાવાશ્રીનું જે વચનામૃતનું જેણે શ્રવણ કર્યું હશે એના માટે આ નવો નહીં હોય, કેમ કે એમાં આ બધી વાતને સમજાવી છે, કરણ, અંગ અને લિંગ. આ વાત પુષ્ટિ વિધાનમમાં, જેની પાસે પુષ્ટિ વિધાનમ હોય એમાં પંચશ્લોકીની જે આ આપશ્રીની ટીકા છે એમાં પણ આ વાત એણે સમજાવી છે કે કયા જીવ માટે કરણ બને છે શરણાગતિ, કયા જીવ માટે શરણાગતિ અંગ બને છે, અને કયા જીવ માટે શરણાગતિ લિંગ બને છે. આપણે જોઈએ હમણાં. ભાઈ કરણ, અંગ અને લિંગ વિશે ખાલી શોર્ટમાં એક કહેશો કે એટલે મતલબ શું થાય? જોઈએ હમણાં. જ્યારે શરણાગતિ કરણ હોય ત્યારે ભક્તિ એનું કાર્ય બને છે. કરણનો અર્થ થાય અસાધારણ કારણ. કરણ એટલે અસાધારણ કારણ, એને કરણ કહેવાય છે. કારણ જ છે ને ભાવેશભાઈ, કરણ નથી ને? હે, કારણ જ લખેલું છે ને ઉપર. હા, કારણ જ છે. સોરી, મને કરણ દેખાણવામાં કંઈ વાંધો નહીં. કારણ કહો કે કરણ કહો, એટલો ડિફરન્સ નથી એમ. કેમ કે કારણ કહીએ ને જ્યારે કોઈ વસ્તુમાં આપણે, ત્યારે બધા કારણો આવી જાય. સમજો, નિમિત્ત કારણે આવી જાય ને ઉપાદાને આવી જાય ને બધું આવી જાય. પરંતુ જ્યારે આપણે કરણ કહીએ ને ત્યારે પર્ટિક્યુલર અસાધારણ કારણ હોય એમાં, જેમ ઉપાદાન, તો એ આવે છે. ખેર, અહીંયા કોઈ એવો ડિફરન્સ નથી. ચાલો, હવે શરણાગતિ કારણ હોય ત્યારે ભક્તિ એનું કાર્ય બને છે. જુઓ, શરણાગતિ જ્યારે કારણ હોય ત્યારે ભક્તિ એનું કાર્ય બને છે. જ્યારે શરણાગતિ અંગ હોય ત્યારે ભક્તિ અંગી બને છે, ત્યારે ભક્તિ અંગી હોય છે. અને જ્યારે શરણાગતિ લિંગ હોય છે ત્યારે જીવની ધર્મી નિષ્ઠા સિદ્ધ થાય છે. આને થોડું આપણે સમજશું કઈ રીતના કારણ, લિંગ અને અંગ બને છે. તો એમાં જેની પાસે પુષ્ટિ વિધાનમ હોય એમાંથી જોઈ શકે છે. પંચશ્લોકીની ટીકા છે, એમાં 528 પેજ ઉપર આનો ખુલાસો કર્યો છે. અહીંયા પેપરમાં એટલું ડીપ નથી ખુલાસો કર્યો.
કારણ, અંગ અને લિંગ વિશે. તો જીવ પ્રયત્નથી આરંભ થતી ભક્ત્યર્થ શરણાગતિ. જો ભક્ત્યર્થ એટલે મારે ભક્તિ કરવી છે, તો ફર્સ્ટ પગથિયું શું, પ્રથમ પગથિયું શું, તો ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. તો ભક્ત્યર્થ ધર્મી શરણાગતિ મિશ્ર પુષ્ટિજીવોમાં, આ બધી વાત છે મિશ્ર પુષ્ટિજીવો માટે જ છે, શુદ્ધ પુષ્ટિજીવો માટે નથી. શુદ્ધ પુષ્ટિજીવોની વાત આપણને આગળ સમજાવશે. તો એમાંથી જે મિશ્ર પુષ્ટિજીવો છે એમાંના જે મર્યાદા પુષ્ટિજીવો છે, મર્યાદા મિશ્ર પુષ્ટિજીવો છે, એની અંતર્ગત આ શરણાગતિના જે 6 અંગો છે, અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, કરિષ્યતિતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય, એ 6 અંગો છે એ ષડવિધ અંગો એના માટે અંગ બની અને ભક્તિના સાધક બને છે. સમજાણું ને એક વાત? અંગ, અંગ એટલે શું? ચલો એને આપણે એક દ્રષ્ટાંતથી પહેલાં સમજી લે, એટલે સમજવું થોડું સરળ થઈ જશે કે કારણ, અંગ અને લિંગ. જેમ આપણે કોઈ સત્સંગમાં જવું હોય તો આપણે રિક્ષા વગેરે કોઈ વાહનની અંદર જતા હોય તો એ આપણને જે સ્થાન ઉપર પહોંચવું છે એમાં એ કારણ બને છે. પછી અંગ, હવે આપણે પગથી ચાલીને જતા હોય તો ચરણ છે આપણું અંગ છે એમ સમજો. કારણ, અંગ અને લિંગ. લિંગ એટલે જેમ આપણે આધાર કાર્ડ વગેરે, ચૂંટણી કાર્ડ વગેરે જે છે એમાં આપણે આપણું લિંગ બતાવીએ છીએ, આપણી ઓળખ. એમાં કોઈ આપણા હાથનો ફોટો નથી રાખતા, સમજાણું ને? તો એ લિંગ કહેવાય. એટલે લિંગ એટલે ચિહ્ન, અસાધારણ ચિહ્ન એમ સમજી લો. તો ભક્ત્યર્થ શરણાગતિ જે છે એની અંદર અંગ બને છે, જે અહીંયા કારણ કહી રહ્યા છે, કારણ અને કાર્ય. એના માટે શરણાગતિ. જો ભક્તિ છે એ કાર્ય હોય તો શરણાગતિ કારણ બને છે. એટલે ભક્તિ જો કાર્ય છે તો એમાં શરણાગતિ છે કારણ બને છે. એ વાત તો અહીંયા સમજાવી દીધી છે ને. પછી કારણ અને આપણે અંગ સમજી રહ્યા, વચ્ચેનું અહીંથી સ્ટાર્ટિંગ અંગથી થયું છે, તો એના માટે ભક્તિ જે છે એ અંગી છે, તો શરણાગતિ એનું અંગ છે. અને હવે કરણની વાત આવે છે કે જીવ પ્રયત્નથી આરંભ થતી ભક્ત્યંગભૂતા ધર્મી શરણાગતિ મિશ્ર પુષ્ટિજીવોમાં જે પ્રવાહી પુષ્ટિજીવો છે, એવા પ્રવાહી પુષ્ટિજીવોને માટે આ ષડવિધ જે અંગો છે, ષડવિધ અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, એ બધા ષડવિધ સાધન બલસો ભક્તિ કો કરણ બની જાવે હે. અહીંયા કરણ શબ્દ છે એટલે કે એનું કારણ. અને ભક્તિભાવ નિભાવે મેવે સહાયક બનતે હે. તો આ શરણાગતિ જે છે એના માટે ભક્તિ કાર્ય છે, તો શરણાગતિ એનું કારણ છે. સમજાણું ને? અને જ્યારે શરણાગતિ અંગ છે તો ભક્તિ અંગી છે. આ તો સમજે જ એવી વાત છે. અને શરણાગતિ જ્યારે લિંગ હોય ત્યારે જીવની ધર્મી નિષ્ઠા પ્રગટ થાય છે. આ વાત હજી વિસ્તારથી આગળ આવે છે ત્યારે આપણે એને સારી રીતે એને સમજશું. આ તો કન્ફ્યુઝન પેદા ન થાય એટલા માટે થોડો ખુલાસો જરૂરી છે. અને ત્રીજું છે જીવ પ્રયત્નથી આરંભ થતી ભક્તિભાવને આનુષંગિક ફલ કી ન્યાયી, એટલે આનુષંગિક ફલની જેમ સ્વતઃ સિદ્ધ થવાવાળી જે ધર્મી શરણાગતિ છે, મિશ્ર પુષ્ટિજીવોની અંતર્ગત જે પુષ્ટિજીવો છે એની અંદર એ ફલબલથી ભક્તિની ઉત્તમતાને માટે એ ષડવિધ જે અનુકૂલસ્ય સંકલ્પ ઇત્યાદિ એના માટે એ લિંગ બની જાય છે, એનું ચિહ્ન બની જાય છે. આ રીતે અહીંયા પુષ્ટિવિધાનમમાં એનો ડિટેલ સમજાવી છે. આમાં પણ આવશે પેપરમાં, હમણાં આપણે આગળ જોશું ત્યારે.
તો જો શરણાગતિ કારણ હોય તો ભક્તિ એનું કાર્ય બની જાય છે. શરણાગતિ અંગ હોય તો ભક્તિ એનું અંગી છે. ભક્તિ અંગી છે તો શરણાગતિ એનું અંગ છે. ભક્તિ જો કાર્ય છે તો શરણાગતિ એનું કારણ છે. અને જો ભક્તિ છે એ ધર્મી નિષ્ઠા ફલ એની અંદર પ્રગટ થયું છે તો એ શરણાગતિ એનું લિંગ છે. આની ચર્ચા આગળ ચાર્ટ દ્વારા સમજાવી છે, ત્યારે આપણે એનું સારી રીતે અવગાહન કરશું. પણ અત્યારે એટલું સમજી જાઓ કે કારણ, અંગ અને લિંગ. શરણાગતિ એટલે પ્રપત્તિના બે પ્રકાર હોઈ શકે છે. એક સાધન પ્રપત્તિ. આ પ્રકારમાં જીવ સામે ચાલીને પ્રભુને શરણે જાય છે. આમાં આપણે બે વાત સમજ્યા હતા ભૂમિકામાં કૃષ્ણાશ્રયની, કે એક શરણે જવાની ક્રિયા અને એક શરણ સ્થાન, બંનેને શરણાગતિ ત્યાં કહી છે. તો સાધન પ્રપત્તિ અને સિદ્ધ પ્રપત્તિ, આવા બે પ્રકારો અહીંયા સમજાવ્યા છે. તો સાધન પ્રપત્તિ એટલે શું કે જીવ સામે ચાલીને પ્રભુને શરણે જાય છે. અને સિદ્ધ પ્રપત્તિ એટલે શું તો કે જે પ્રકારની અંદરમાં જીવની અંદર જ પ્રભુ પ્રપન્નતાનો એવો ભાવ એમાં ભરેલો હોય છે, એ સિદ્ધ પ્રપત્તિ કહેવાય છે. સમજાણું ને? સિદ્ધ પ્રપત્તિ એટલે જેની અંદર પ્રભુએ જ એવો પ્રપન્નતાનો ભાવ એમાં સ્થાપિત કરેલો હોય છે. અને સાધન પ્રપત્તિ એટલે સાધનો કરીને ભગવાનને શરણે જાય છે, કેમ કે એનું વર્ણ એ પ્રકારનું હોય છે, સાધન દ્વારા. શરણાગતિ એટલે શું? શરણાગતિ શું ભાવ છે? શું શરણાગતિ કોઈ સ્વતંત્ર છે, કોઈ પદાર્થ? શું શરણાગતિ કોઈ કર્મ છે કે જેને પ્રભુની સાથે કરવાનું છે? શું શરણાગતિ ભક્તિ છે કે જેને પ્રભુની સાથે કરવાની છે? હકીકતમાં તો શરણાગતિ શું છે એ જ સમજવું કઠિન છે, ઘણું બધું મુશ્કેલ છે. છતાં પણ આપણે એને સમજવાનો થોડો પ્રયત્ન કરશું. આમાંથી શરણાગતિ છે શું? આપણે વારંવાર કહેતા હોય શરણાગતિ શરણાગતિ. તો શરણાગતિ કોઈ ભાવ છે, શરણાગતિ કોઈ સ્વતંત્ર કોઈ પદાર્થ છે, શરણાગતિ કોઈ કર્મ છે જે પ્રભુની સાથે કરવાનું છે, શું શરણાગતિ કોઈ ભક્તિ છે કે જેને પ્રભુની સાથે કરવાની છે? હકીકતમાં શરણાગતિ છે શું? આટલો કોમ્પ્લિકેટેડ વિષય છે આ. આખું શરણાગતિની તમે સંગોષ્ઠી વાંચો ને, 500 પેજનું પુસ્તક છપાણું શરણાગતિ ઉપર, કે શરણાગતિ સમજવા માટે પણ હે ભગવાન તમારી શરણમાં. શરણાગતિ સમજવા માટે ભગવાનની શરણાગતિ કરવી પડે, એવો આ વિષય છે. એટલો સમંદર છે આ શરણાગતિનો કે એને કોઈ પાર પામી જ ન શકે, એવા શરણાગતિનો વિષય છે. તો શરણાગતિ આપણી ભાષામાં એવું ના સમજીએ આપણે કે પ્રભુ તરફની પ્રયાણ, એમ પ્રભુ તરફનું પ્રયાણ ગતિ, એવું ના સમજી શકીએ આપણે. હવે સમજાવે છે. હવે અહીંથી સ્ટાર્ટિંગ થાય છે કે ભાઈ શું છે, આપણે એને સમજીએ. શરણાગતિ દરેક સાધનાની સાથે જોડાયેલી છે. કોઈ બી સાધના હોય, શરણાગતિ વગર કોઈ સાધના હોય જ નહીં. લૌકિકમાં પણ તમે જુઓ, બધી જગ્યાએ જે લોકો છે એ કોઈ કાર્ય, જેમ દાખલા તરીકે બીમાર છે તો એને ડૉક્ટરની શરણાગતિ લેવી પડે. બીમાર વ્યક્તિ છે, ડૉક્ટરને સરેન્ડર થાય કે ભાઈ ચાલો તમે કહેશો એમ હું કરીશ. શિષ્યસ્તે એમ સાધી મામ ત્વામ પ્રપન્ન. જેમ ભગવાનને અર્જુનજી શરણાગત થઈ ગયા, એમ આપણે બીમાર છે. આ તો એક ફોર એક્ઝામ્પલ હો ભાઈ. લૌકિકની અંદર પણ તમે જુઓ, માણસ જ્યારે અજ્ઞાત છે, એને પોતાના ઈલાજનું જ્ઞાન નથી, તો એને ડૉક્ટરની શરણાગતિ કરવી પડે. ઇન્ડિયન લોનું જ્ઞાન નથી તો વકીલની શરણાગતિ કરવી પડે. કરે ને? બધી જગ્યાએ શરણાગતિ છે. હવાની જેમ ઘૂસી જાય શરણાગતિ બધી જગ્યાએ. કોઈ એવી વિષય નથી કે જેમાં શરણાગતિ ન હોય. યુનિવર્સલ સિદ્ધાંત છે શરણાગતિ. એક લૌકિક હોય કે અલૌકિક હોય કે મર્યાદા માર્ગ હોય કે પ્રવાહ માર્ગ હોય કે પુષ્ટિ માર્ગ હોય કે હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય. બૌદ્ધમ શરણમ ગચ્છામિ આવ્યું ને, તો બૌદ્ધ હોય કે ઇસ્લામ હોય કે ક્રિશ્ચિયાનિટી હોય, કોઈ બી હોય, શરણાગતિ વગર કોઈ હોય જ ન શકે દુનિયાની અંદર. એટલો યુનિવર્સલ સિદ્ધાંત છે શરણાગતિનો.
તો શરણાગતિ દરેક સાધનાની સાથે જોડાયેલી છે. અહીંયા તો આપણે સ્પેસિફિકલી આપણી માર્ગની વાત કરી રહ્યા છીએ. બાકી તમે લોકમાં જાઓ, કોઈ બી જગ્યાએ શરણાગતિ, કોઈ બી ધર્મમાં જાઓ, શરણાગતિ સિવાય કોઈ ધર્મ હોઈ ન શકે. છે એના અલગ ફેસેટ છે. તો શરણાગતિ દરેક સાધનાની સાથે જોડાયેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કર્મને ગુહ્ય કહ્યું છે, જ્ઞાનને ગુહ્યતર કહ્યું છે અને ભક્તિને ગુહ્યતમ કહ્યું છે. અને જ્યારે શરણાગતિને ભગવાને ટોપ સિક્રેટ કહી છે, એ તો ગુહ્યમાં ગુહ્ય કહી છે શરણાગતિ. હવે એને સમજાવવા માટે એક ચાર્ટ આપ્યો છે. જુઓ કે શરણાગતિ છે ઉપાયાવલંબન શરણાગતિ અને ઉપેયાવલંબન શરણાગતિ. ઉપાયાવલંબન શરણાગતિની અંદર ભક્ત્યર્થ શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ અને ભક્તિની ફલરૂપા શરણાગતિ. ઉપેયાવલંબનમાં ભક્તિની અનુકલ્પરૂપા શરણાગતિ અને ભક્તિની વિકલ્પરૂપા શરણાગતિ, જેના અધિકારી શુદ્ધ પુષ્ટિજીવો હોય છે. સમજો, વિકલ્પ એટલે કાં ભક્તિ કરો કાં શરણાગતિ કરો. તો વિકલ્પ જે છે એ તો સમજાય એવી વાત નથી. કેવી રીતના એ વિકલ્પ હોઈ શકે ભક્તિનો? કેમ કે ભક્તિની સમાન તો કોઈ હોય જ ન શકે. તો શરણાગતિ વિકલ્પ કેમ બની? પરંતુ એ શુદ્ધ પુષ્ટિજીવોમાં અવતારકાલીન આ વાત છે, લીલા સામયિક આ વાત છે એટલા માટે. અને જે ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ છે કે ભક્તિ ન નભી તો શું કરવું? ભક્તિનો અનુકલ્પ ભગવાનની શરણાગતિ, જે પ્રવાહ પુષ્ટિજીવો છે કે જે મર્યાદા પુષ્ટિજીવો છે એ એના અધિકારી છે કે જેમ ભક્તિ ન નભી. ફોર એક્ઝામ્પલ કે આપણા વાર્તા પ્રસંગોની અંદર આવે છે કે ભાઈ તોસુ સેવા નાહી નિભેગી, તો કો હસ્તાક્ષર પધરાઈ દેથું, ઇનકો ભોગ ધરી કે લયો. તો આ એક અનુકલ્પ છે ભક્તિનો, સેવાનો. સમજો, જેમ નારાયણદાસ કાયસ્થને આ વાત કરી હતી ને મહાપ્રભુજીએ કે ભાઈ તારાથી સેવા નહીં નભે, પરાઈ ચાકરી કરવી એટલે હું તને હસ્તાક્ષર પધરાવી દઉં છું. તો આ અનુકલ્પ છે કે ભાઈ આપણા જીવનની અંદર એવો કોઈ મોડ આવી ગયો કે જેને કારણે ભક્તિ ન નભી. તો ન નભી તો શું કરવું? ભાંગી પડવું નહીં. એનો અનુકલ્પ મહાપ્રભુજીએ બતાવ્યો છે શરણાગતિ. એટલે ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ છે. સમજાણું ને? ભક્તિ ન નભી ભાઈ શું કરવું? તો શું સેવા નાહી નિભેગી. તો હવે શું કરવું? તો કૃષ્ણ નહીં મળે? મળશે. ભગવાનની શરણાગતિ કરો. અનુકલ્પ એટલે ગૌણકલ્પ. અનુ એટલે નાનું. પછી ભક્ત્યર્થ શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ અને ભક્તિની ફલરૂપા શરણાગતિમાં જે અધિકારી જીવો છે એને સમજાયું છે. ચાર્ટમાં તમે જોઈ શકો છો. ભક્ત્યર્થ શરણાગતિ પ્રમાણ બલ આશ્રિત મર્યાદા પુષ્ટિજીવો. અહીંયા મર્યાદા પુષ્ટિજીવો એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અંતર્ગત જે મિશ્ર પુષ્ટિજીવો અંતર્ગત પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે. એ મર્યાદયા ગુણજ્ઞાસ્તેની વાત અહીંયા કરે છે. તો મર્યાદા પુષ્ટિ મર્યાદયા ગુણજ્ઞાસ્તે અને ભક્ત્યંગ શરણાગતિ, આની બધી હજી વિસ્તારથી આવશે વિવેચના, ત્યારે આપણે સમજશું. આ તો ચાર્ટને સમજી રહ્યા છીએ કે ભક્ત્યંગ સાધન બલ આશ્રિત શરણાગતિ છે, એમાં પ્રવાહ પુષ્ટિજીવો છે જે પ્રવાહેણ ક્રિયારતા છે. અને ભક્તિની ફલરૂપા શરણાગતિ જે ફલબલ ના આધારે એ શરણાગતિ સિદ્ધ થઈ છે. તો એ પુષ્ટિજીવ એના અધિકારી છે, પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ. હવે વન બાય વન એને સમજાવે છે આ ચાર્ટને. ઉપાયાવલંબન શરણાગતિ અને ઉપેયાવલંબન શરણાગતિ. પ્રથમ તો આ બે વાતને સમજો. ઉપાયાવલંબન શરણાગતિ એટલે શું અને ઉપેયાવલંબન શરણાગતિ એટલે શું એને સમજાવે છે. કે જ્યાં શરણાગતિ કોઈ સાધન દ્વારા સિદ્ધ થતી હોય તેને ઉપાયાવલંબન શરણાગતિ કહેવાય છે. જીવના સાધન દ્વારા
એ શરણાગતિ સિદ્ધ થતી હોય એને ઉપાયાવલંબન શરણાગતિ કહેવામાં આવે છે. અને ઉપેયાવલંબન શરણાગતિ એટલે આ પ્રકારની શરણાગતિ સિદ્ધ થવા માટે કોઈ સાધનની અપેક્ષા નથી. અને આને જ બીજા અર્થમાં સિદ્ધ શરણ પણ કહી શકાય છે. જેવી રીતના ડૂબતા હોઈએ ત્યારે અચાનક કોઈ નાવ આપણને બચાવે તો એ ઉપેયાવલંબન કહેવાય. એને ઉપેય પ્રાપ્ત થઈ ગયું બચવાનું સામેથી. અને ઉપાયાવલંબનમાં જીવ સાધન કરે છે. જેમ આપણે રામાનુજ સંપ્રદાયની અંદર મરકટ સાવક ન્યાય અને માર્જારી સાવક ન્યાય, તો એમાં જે ઉપાયાવલંબન શરણાગતિ છે ને એ મરકટ સાવક ન્યાયની શરણાગતિ છે, અને ઉપેયાવલંબન શરણાગતિ છે એ માર્જારી સાવક ન્યાયની શરણાગતિ છે, એમ સમજી લો. કેમ કે એમાં એફર્ટ જીવે કરવાના છે. મરકટ સાવક ન્યાયમાં વાંદરાએ એની માતાને પકડી રાખવું પડે છે, પ્રયત્ન એને કરવાના હોય છે. જ્યારે ઉપેયાવલંબનમાં જે માર્જારી છે એ એના બચ્ચાને એના શાવકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એમાં એ પૂર્ણ નિસાધન છે. હવે એ રિસ્પોન્સિબિલિટી એ માર્જારીની છે, બિલાડીની છે, કે એના બચ્ચાને સેફ બીજી સ્થાનમાં પહોંચાડી દે. બચ્ચાએ શું કરવાનું? કોઈ જાતનો હાથ પગ હલાવ્યા વગર નિસાધન બનીને રહેવાનું. તો એ ઉપેયાવલંબનની શરણાગતિ છે, જ્યાં જેમ કોઈ ડૂબતાને સહારો મળી જાય છે. હવે આપણે વન બાય વન એને સમજશું કે આ બે ડેફિનેશન બધાને સમજાણી હશે, ઉપાયાવલંબન અને ઉપેયાવલંબન. એની ઉપેયાવલંબનમાં હજી આપણે ભાવેશભાઈ, ઉપાયાલંબન એટલે જીવ પોતે ઉપાય કરે છે એમ. જીવ પોતે સાધન કરે. જીવ પોતે સાધન કરે છે. સાધન કરીને ભગવાનને શરણે જાય છે કે આવું સાધન કરશું. હા, અને ઉપેયની અંદર ભગવાન જ એને પોતે અવલંબન બનીને પ્રમેય બલથી પ્રભુ જ એને એવું શરણે આશ્રયનું દાન કરે છે. એને સિદ્ધ શરણ કહેવામાં આવે છે. એની અંદર હજી બે પ્રકાર આપણે સમજી શકીએ કે ઉપેયાવલંબનમાં જીવારંભ, જીવના પ્રયત્નથી આરંભ થતી અને ભગવાનના પ્રયત્નથી આરંભ થતી. બે પ્રમેય બલ આશ્રિત છે. ઉપેયાવલંબનમાં ભગવાન જ એને એ રીતના શરણનું દાન કરે છે, પરંતુ એક છે એ અવતારકાલીન છે અને એક છે અનવતારકાલીન છે. અવતારકાલીનની અંદર ભગવાન પોતે જ સામે એવા પ્રગટ થઈ ગયા એટલે જીવ શરણાગત થયો એમ. અને અનવતારકાલની અંદર આરંભ જીવ કરે છે. બે પ્રમેય બલ આશ્રિત છે. એના માટે શ્યામબાવાશ્રી એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું. તમે વ્યાખ્યાનમાં સાંભળશો તો એ સમજમાં આવશે કે લિફ્ટ અને કન્વેયર બેલ્ટ, જુઓ બે પ્રમેય બલ જ છે. કન્વેયર બેલ્ટ જે છે એમાંય આપણો જે સામાન છે એમાં આપણે સાધન નથી કરવાનું, સામાન આપણી પાસે આવે છે ને. અને લિફ્ટની અંદર સાધન આપણે નથી કરવાનું, આપણે કેવલ આરંભ કરવાનો છે, લિફ્ટમાં બેસવાનો, બાકી લિફ્ટ આપણને પહોંચાડી દેશે. સમજાણું ને? એ ઉપેયાવલંબનમાં જે કન્વેયર બેલ્ટનું એક્ઝામ્પલ છે ને એ અવતારકાલીન છે, કે ત્યાં ભગવાન ખુદ સામે ચાલીને પધારે છે જીવનો ઉદ્ધાર કરવા માટે, જીવને શરણ આપવા માટે. અને અનવતારમાંય પ્રમેય બલ આશ્રિત છે, ભગવાનની વરણ આશ્રિત છે. ભગવાને કૃપા કરી હોય, ભગવાને જેનું વરણ કર્યું હોય એ જ ભગવાનને શરણે જઈ શકે છે, પરંતુ એમાં આરંભ જીવે કરવાનો છે. સમજાણું ને? એટલે વિવેક ધૈર્યાશ્રયમાં બધા સાધનો બતાવ્યા છે કે અન્યાશ્રયનો ત્યાગ કરવો, પ્રાર્થના ન કરવી, દ્રઢ વિશ્વાસ રાખવો, અવિશ્વાસ ન કરવો, ઇત્યાદિ ઇત્યાદિ.
આવા સાધનો કોઈ વ્રજભક્તોને નથી કરાવ્યા ભગવાને. તો પ્રમેયબલ બે જગ્યાએ છે, પરંતુ અનવતાર કાળમાં આરંભ જીવે કરવાનો છે. સમજાણું? એટલે એક લિફ્ટ અને એક ભાઈ કન્વેયર બેલ્ટ કહેવાય ને, મને બહુ ખબર નથી, આપણે વિમાનની અંદર જે સફર કરતા હશે એને આ વાત ખબર હશે. અને ત્રીજું જે છે ને ઉપાય અવલંબન, એ તો પગથિયા ચડીને જવાની વાત છે. ત્રણેય આપણી સામે આવી ગયા. જુઓ, ઉપાય અવલંબનમાં પગથિયા ચડીને તમે જાઓ, ઉપેય અવલંબનમાં અવતારકાલીન અને અનવતારકાલીન. અનવતાર કાલમાં તો જીવે આરંભ કરવાનો છે, બાકી લિફ્ટ એને પહોંચાડી દેશે. અવતાર કાલની અંદર તો ભગવાન જ સામે પધારીને જ એને એવી રીતના શરણનું દાન કરે છે. સમજમાં આવી આ ત્રણ વાત? તો આપણે આગળ વધીએ. વન બાય વન હવે એક એકને સમજાવે. જો ભક્તિ અર્થ, ભક્તિ અંગ, ભક્તિની ફલરૂપા, ભક્તિની અનુકલ્પ રૂપા, ભક્તિની વિકલ્પ રૂપા, શરણાગતિને. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, ન હોય તો આપણે આગળ વધીએ. સમજમાં આવે છે કે બધું ઉપરથી જાય છે કે અડધું આવે છે કે સાવ નથી સમજાતું? કે થોડીક શાસ્ત્રી લેંગ્વેજ છે એટલે એક્ઝામ્પલ આવ્યું ને એટલે થોડું ક્લિયર થઈ ગયું. હા, તો આપણે આગળ વધીએ. જુઓ, ફર્સ્ટ ભક્ત્યર્થ શરણાગતિ. ભક્ત્યર્થ શરણાગતિ એટલે શું? ભક્તિની પ્રાપ્તિ માટે પ્રભુની શરણાગતિ સ્વીકારવી. આમાં પ્રમાણબલ કાર્ય કરે છે અને આના અધિકારી છે મિશ્ર પુષ્ટિ જીવો અંતર્ગત જે મર્યાદા પુષ્ટિના જીવો છે એ આના અધિકારી છે. કે ભાઈ ભક્તિ કરવી છે તો પ્રથમ મારે શું કરવું? તો પ્રથમ સ્ટેપ ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. તો જે જીવ ભક્તિ માર્ગમાં કહેલા પ્રકારે સાધન ક્રમ કરીને અગ્રેસર ન થઈ શકતો હોય, આવા જુઓ, જે ભક્તિ માર્ગમાં બતાવેલા, જે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધની, ચતુશ્લોકી ઇત્યાદિમાં બતાવેલા જે ભક્તિનો પ્રકાર છે, નિરોધ લક્ષણ, તો એ ભક્તિનો પ્રકાર એના જીવનમાં એ ન કરી શકતો હોય તો શું કરવું? ભક્તિ માર્ગમાં કહેલા સાધના પ્રણાલી, જે સાધન ક્રમ કરીને અગ્રેસર ન થઈ શકતો હોય, જેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય, તો એણે શ્રી આચાર્ય ચરણો નવરત્ન ગ્રંથમાં શરણાગતિ દ્વારા ભક્તિ સિદ્ધ થવાનો પ્રકાર બતાવ્યો છે. જો નવરત્નની અંદર મહાપ્રભુજીએ આવો જે અધિકારી છે કે જે એના જીવનમાં પ્રભુની ભક્તિ નથી કરી શકતો, તો એને શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ, ભક્તિ કરવા માટે પ્રથમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. કે હું આ રીતના પ્રભુની શરણાગતિ કરું, પ્રભુનું હું અષ્ટાક્ષરનો જપ કરું વગેરે વગેરે, તો પ્રભુ મને કૃપા કરીને ભક્તિનું દાન કરે. જુઓ, શરણાગતિનું રહસ્ય આ હોવું જોઈએ. ત્યાં બેસી રહેવા માટે નથી, પણ શરણાગતિ હું પ્રભુની કરું, મને પ્રભુની ભક્તિ જોઈએ છે. તો એને ભક્તિ કરવામાં કંઈ મુશ્કેલી પડી રહી છે, તો એના માટે શ્રી આચાર્ય ચરણો નવરત્નમાં શરણાગતિ દ્વારા ભક્તિ સિદ્ધ થવાનો પ્રકાર બતાવ્યો છે. અને શ્રી ગુસાઈજી નવરત્ન ગ્રંથની ટીકામાં જણાવે છે કે જીવને પોતાને જ્યારે બધી રીતે બધું અશક્ય લાગે ત્યારે જીવ જ્યારે સર્વાત્મના કાયા, વાણી અને મન બધી રીતે પ્રભુને શરણાગત થઈ જાય છે. બધા પ્રયાસ કરી જોયા એને ભક્તિ કરવાના, પણ બધી જગ્યાએ ફેલ. ભક્તિ કરવાના બધા પ્રયાસો એણે કરી જોયા. હવે શું કરે જીવ? બધી જગ્યાએ ફેલ થયો, પછી શું કરે? પછી પ્રભુને શરણાગતિ સ્વીકારે કે ભાઈ
ભક્તિ કરવામાં મારું સામર્થ્ય નથી, તો કાયા વાણી અને મનથી પ્રભુની શરણાગતિ કરે છે અને ત્યારે પ્રભુ પોતાની મેળે બધું એને સંપાદન કરી આપે છે. ભક્તિ કરવાની અનુકૂળતા કરી આપે, ભક્તિ કરવા માટે બધું એટમોસ્ફિયર, બધું એનું ઘરનું વાતાવરણ થઈ જાય, ભક્તિ કરવા માટે બધા સાધનો એના સિદ્ધ થઈ જાય, ભક્તિ કરવા માટે એના બધા સભ્યો વગેરે અનુકૂળ થવા લાગે. કેમ? કેમ કે ભગવાનને એને ભક્તિનું દાન કરવું છે, ભગવાનને શરણે ગયો છે એટલા માટે પ્રભુ મને ભક્તિ કરવી છે. તો જ્યારે બધી બાજુથી એમાં ઢોંગ થઈ શકે, ઢોંગીની વાત નથી અહીંયા. હકીકતમાં જેન્યુન, જેને ભક્તિ કરવા માટે એટલો ઉત્સુક છે પણ એના જીવનમાં એટલી બધી પ્રોબ્લેમ છે કે ભક્તિ નથી કરી શકતો, તો જીવ શું કરશે? કરીને હવે પ્રભુની શરણે જ જશે ને કે પ્રભુ મારે ભક્તિ કરવી છે પણ હું કરી નથી શકતો, આપ એવી કૃપા કરો કે હું આપની ભક્તિ કરી શકું. તો એ ભક્તિર્થ શરણાગતિ છે. ત્યારે પ્રભુ પોતાની મેળે જ બધું એને પ્રમેય બલથી સિદ્ધ કરી આપશે. પરંતુ આ બધું ત્યારે જ સંભવે છે કે જ્યારે જીવ પુષ્ટિ માર્ગી દરેક અંગોનો વિચાર કરે, તેમાં આવતા બધા પ્રતિબંધોની નિવૃત્તિ કરવામાં પોતાની અશક્તિ જાણે કે આટલા બધા પ્રતિબંધો એના જીવનમાં છે કે એને હું કોઈ પ્રતિબંધ દૂર કરવા સમર્થ નથી. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. આ પ્રતિબંધોને દૂર કરવા હું સમર્થ નથી અને ભક્તિ કરવાના જે સાધનો છે એ પણ હું સિદ્ધ કરવા માટે સમર્થ નથી. આવી રીતના જ્યારે અશક્ત થાય ત્યારે જીવમાં નિસાધનતાનો ભાવ આવવો સંભવ જ છે, સ્વાભાવિક છે કે બધી બાજુથી નિસાધન બની જશે. અને એને માટે જીવે નિત્ય અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું જોઈએ. આવી શરણાગતિને દ્રઢ કરવા માટે જે શ્રી આચાર્ય ચરણોએ નવરત્નમાં કહ્યું છે એ રીતના ચિંતાનો ત્યાગ કરીને અષ્ટાક્ષર બોલતા રહેવું જોઈએ, જેથી આસુર ધર્મનો પ્રવેશ ન થાય. હંમેશા પ્રભુનું સ્મરણ કરવાથી આસુરાવેશ ન આવે. શ્રી ગુસાઈજી તો ત્યાં સુધી કહે છે નવરત્નની ટીકામાં કે જીવને મનમાં એવો શરણાગતિનો ભાવ હોય કે ન હોય, જીવને એ અષ્ટાક્ષર બોલી રહ્યો છે એના અર્થનું અનુસંધાન હોય કે ન હોય, પરંતુ અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું જોઈએ. આ એક ઓટો સજેશન છે કે વાણીથી જો બોલતા રહેશું તો ધીરે ધીરે આપણા મનમાં આવશે એ ભાવના, અને વાણીમાં અને મનમાં આવી તો આપણા કાયિક વ્યાપારમાં એ શરણાગતિ ખીલશે. એટલે વાણીથી બોલતા રહે ને કોઈ વાતને આપણે તો પણ ઇફેક્ટ થાય નહીં. એવું ગુસાઈજી ત્યાં કહે છે નવરત્નની ટીકામાં કે કેવલ અર્થનું ખબર ન હોય, એનું અનુસંધાન ન રહેતું હોય, એવી ભાવના હોય કે ન હોય પ્રભુ પ્રત્યે શરણની, તો પણ વાણીથી બોલતા રહેવું. વાચા ચ પરિકીર્તે, મહાપ્રભુજીએ પણ કહ્યું છે વિવેક ધૈર્યાશ્રયમાં, એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. તો વાણીથી એ એવું બોલતો રહે અને હૃદયથી એવી ભાવના કરતો રહે, તો હૃદય અને વાણી એમાં જો આશ્રયની ભાવના આવી તો આશ્રય કાયિક વ્યાપારમાં ખીલી જશે એનું. સમજાણું ને? કોઈ પણ તમે જગ્યાએ જુઓ, બધી જગ્યાએ આ વાત કામ કરશે કે તમે કોમ્પ્યુટર શીખવું હોય તો તમે વાણીથી બોલો કે નહીં મારે શીખવું જ છે, હૃદયથી એવી ભાવ દ્રઢ સંકલ્પ કરો કે ગમે એ થાય મારે એ કોર્સ કરવો જ છે, શીખવું જ છે, તો ધીરે ધીરે જો આપણી આંગળીઓ પણ આપણો દ્રઢ સંકલ્પ હશે તો ચાલવા લાગશે. પણ પ્રથમથી તમે નેગેટિવિટી ઓટો સજેશન તમે સ્ટાર્ટિંગમાં જ આટલો નેગેટિવ વિચાર કરો કે ઓહો આટલી બધી સ્ક્વી, એટલી બધી ચાપ, આમાં કેમ મારે ડેસ્કટોપ ઉપર આમાં સ્ક્રીન ઉપર ધ્યાન રાખવું કે નીચે ધ્યાન રાખવું, આમાં કાંઈ એટલે કાંઈ આ તો આવડે જ નહીં. જો નેગેટિવિટી આવી ને એટલે ન આવડે. એટલે અહીં કે ભાઈ ઓટો સજેશન કરો, એવું તૈયાર કરો આપણા હૃદયને, આપણા શરીરને, તો ધીરે ધીરે આપણા કોઈ પણ બાબતમાં જુઓ, ઘરની અંદર ઝઘડો થતો હોય ને તોય તમે આવું ઓટો સજેશન વિચારી શકો કે ભાઈ હું આ કોણ
ઘરમાં બહુ ઝઘડા થતા હોય ને એને ટેકલ કરવા માટે આ જ છે ઓટો સજેશન. કોઈ પણ ફેકલ્ટી હોય બધી જગ્યાએ તમે આ પ્રક્રિયાને લગાડી શકો એમ. ખેર આપણે એમાં નથી જતા, તમે સમજી ગયા છો કે એવંચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. વાણીથી એનું વારંવાર પરિકીર્તન કરવાથી એ ધીરે ધીરે હૃદયમાં આવે છે, અને વાણીમાં અને હૃદયમાં આવી તો એ આપણી ઇન્દ્રિયોમાં, આપણા કાયિક વ્યાપારમાં પણ એ ખીલે છે. એવું શ્રી મહાપ્રભુજી કહે છે, ગુસાઈજી કહે છે. આગળ કરીએ આપણે. જુઓ કે અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું જોઈએ, એ અત્યંત આવશ્યક છે. કારણ કે સતત બોલતા રહેવાથી પણ જીવનો આશ્રય ભાવ દ્રઢ થાય છે. એવું વારંવાર બોલવાથી પણ આશ્રય ભાવ આપણો દ્રઢ થશે. આ રીતના ભક્ત્યર્થ શરણાગતિની વાત આપણે સમજ્યા. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે મળીને એની ચર્ચા કરીએ. ભક્ત્યર્થ શરણાગતિ સમજાઈશ ને? ત્યાર પછી આવે છે બીજી ભક્ત્યંગ શરણાગતિ. જો અંગ આવ્યું, જે આપણે સમજ્યા હતા ને, કરણ, કારણ, અંગ અને લિંગ. તો જો અંગ ભક્ત્યંગ શરણાગતિ. ભક્ત જીવને પોતાને જેમ લાગે કે હું ભક્ત છું તો ભગવત શરણાગત તો થવું જ જોઈએ ને ભાઈ. ભક્ત હોય તો એને હૃદયથી જ એવું લાગે કે હું પ્રભુનો ભક્ત છું તો મારે શરણાગત તો હોવું જ જોઈએ ને પ્રભુને. તો આ પ્રકારની શરણાગતિ છે ભક્તિના અંગરૂપ થઈ કહેવાય છે. ભક્ત્યંગ શરણાગતિ કે હું ભક્ત છું તો શરણાગતિ એનું અંગ છે. કે હું ભક્ત છું તો મારે પ્રભુનું શરણાગત તો હોવું જ જોઈએ ને. હું પ્રભુને સ્નેહ કરી રહ્યો છું તો હું પ્રભુનો શરણાગત તો હોવો જ જોઈએ ને. તો આ પ્રકારની શરણાગતિ ભક્તિના અંગરૂપ થઈ કહેવાય શરણાગતિ. આમાં પ્રભુનું પ્રમેય બલ કાર્ય કરે છે. આ પ્રકારમાં પ્રવાહ પુષ્ટિના જીવો એના અધિકારી છે ભક્ત્યંગ શરણાગતિમાં. એટલે ભક્તિના અંગરૂપા શરણાગતિ. જો એમાં ભક્તિ અંગી છે અને શરણાગતિ એનું અંગ છે. એને ભક્ત્યંગ શરણાગતિ કહેવામાં આવે છે. હું ભક્તિ કરી રહ્યો છું તો મારે પ્રભુના શરણાગત તો હોવું જોઈએ ને. ત્યાર પછી આવે છે ભક્તિની ફલરૂપા શરણાગતિ. પ્રભુની ભક્તિ કરતા કરતા જીવને પોતાને પણ ખબર ન પડે કે પોતે ક્યારે પ્રભુને શરણાગત થઈ ગયો. જુઓ, એના જીવનમાં ભક્તિ ફર્સ્ટ આવશે, ભક્તિ પહેલાં આવશે. પહેલાં એ ભક્તિમાં એવો તન્મય થયો છે, પછી એને ખબર નહીં પડે કે હું ક્યારે પ્રભુનો શરણાગત થઈ ગયો. તો આ ભક્તિની ફલરૂપા શરણાગતિ છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં જીવને પોતાને પણ ખબર ન પડે કે પોતે ક્યારે પ્રભુને એવો શરણાગત થઈ ગયો. આ પ્રકારની શરણાગતિ ભક્તિની ફલરૂપા શરણાગતિ છે. એટલે ક્યારે હું પ્રભુનો શરણાગત થયો એની બર્થડે શું શરણાગતિની એ એને ખબર નથી. કેમ કે ભગવાનનો એ ભક્તિમાં એટલો તન્મય થઈ ગયો છે કે ભક્તિ કરતાં કરતાં એને ખબર પણ ન પડી કે ક્યારે હું શરણાગત થઈ ગયો. એ ભક્તિની ફલરૂપા શરણાગતિ છે. અને આના અધિકારી છે પુષ્ટિ જીવો હોય છે. એની અંતર્ગત આ શરણાગતિ જે છે એ લિંગ બની જાય છે. સમજો, આવ્યું હતું ને આપણે આ વાત? હા, પુષ્ટિજીવોની અંદર એ પુષ્ટિ જીવોમાં એ લિંગ બની જાય છે. અને એની ઉપર જે 2 નંબર છે ને ભક્ત્યંગ શરણાગતિ, એમાં ભક્તિ અંગી છે અને શરણાગતિ એનું અંગ બની જાય છે. અને આ જે ભક્ત્યર્થ શરણાગતિ છે ને એમાં એ શરણાગતિ કારણ બને છે, ભક્તિ એનું કાર્ય બને છે. તો ત્રણેયની વાત અહીંયા ક્લબ આપણે કરીને સમજી ગયા. કારણ, અંગ અને લિંગ. હવે 4 નંબર ઉપર આવે છે ભક્તિની
અનુકલ્પ રૂપા શરણાગતિ. સમજો, ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ. સમજમાં આવે ને ભાઈ? અનુકલ્પ, વિકલ્પ એ બધી પારિભાષિક શબ્દો છે આપણે ત્યાં. ન સમજાય તો પૂછો ભલે. તો ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિને આપણે જોઈએ કે પ્રભુનું મહાત્મ્ય જ એવું લાગે કે આપણે પ્રભુને શરણાગત થઈ જઈએ. આ પ્રકારમાં પ્રભુનું પ્રમેયબલ કામ કરે છે. જે જીવથી પ્રભુની ભક્તિ થવી શક્ય નથી, તો તે જીવ ભક્તિના અનુકલ્પ રૂપે ફક્ત શરણ માર્ગમાં રહીને પણ ફલ પ્રાપ્તિ કરી શકે છે. આ કોઈ એક્સિડેન્ટલી આ બન્યું છે. પહેલાં ભક્તિ કરતો હતો, સારી રીતે ભક્તિ કરતો હતો, એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવી છે કે તો હવે શું કરવું? ભક્તિ નથી નભી શકતી, તો શું કરવું? તો એના અનુકલ્પ રૂપે આ શરણાગતિ આવે છે. જે નારાયણદાસના પ્રસંગમાં આવે ને, મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તો શું, સેવા નાહી નિભેગી. તો શું કરવું? સેવા નાહી નિભેગી. તો મહાપ્રભુજી એને આ શરણાગતિ કરવાનું કહે છે, જે ભક્તિની અનુકલ્પ રૂપા. અનુ એટલે નાનો કલ્પ. ભક્તિ નથી નભતી. ભાવેશભાઈ, અનુકલ્પ અને વિકલ્પમાં શું ડિફરન્સ કરવાનો? વિકલ્પની અંદર સિમિલર હોય છે, અનુકલ્પમાં નાનો છે. ભક્તિ શ્રેષ્ઠ છે, ભક્તિ નથી નભતી, તો શું કરવું? તો એનો અનુકલ્પ. ચલો હું તમને એમ કહું કે એટલે વિકલ્પ એટલે ભક્તિ જેટલું ફળ ભક્તિમાં છે એટલું વિકલ્પમાં, અને અનુકલ્પમાં એનાથી ઉતરતું, એવું સમજવાનું. જેમ હું તમારી પાસે 1000 રૂપિયા માંગતો હોય, તો હું તમને એમ કહું કે ભાઈ કાં 1000 રૂપિયા આપો, કાં 1000 રૂપિયાનું પુસ્તક આપો, આ મને ગમે છે, તમારી પાસે છે, તો એ વિકલ્પ થયો કહેવાય. કાં 1000 રૂપિયા આપો, કાં 1000 રૂપિયાની વસ્તુ આપો, તો એ વિકલ્પ થયો. હા, ઓલ્ટરનેટિવ. હા, રાઈટ. અને હું એમ કહું કે ભાઈ 1000 રૂપિયા આપો, તો તમે એમ કહો કે 1000 રૂપિયા નથી, 500 છે, બોલો અત્યારે જોઈએ છે, તો એ અનુકલ્પ થયો કે ચાલો 500થી કામ ચલાવી લેશું. તો એ 1000નો અનુકલ્પ કહેવાય. મને થોડું કન્ફ્યુઝન રાજેશ ક્લિયર કર. ઘણા વખતથી મને એવું થતું કે આ બેમાં શું ફરક? આ ફોર એક્ઝામ્પલ છે. એવી રીતના વિકલ્પમાં કાં ભક્તિ કરો કાં શરણાગતિ, એ વિકલ્પ છે. અનવતાર કાલમાં નથી, એ અવતારકાલીન વાત છે. અને લીલા સામયિક જીવો એના અધિકારી છે, આપણે નહીં. આપણા માટે તો એ અનુકલ્પ જ રહેશે, વિકલ્પ બની જ ન શકે. કેમ કે ભક્તિ અને ભક્તિનો વિકલ્પ શરણાગતિ, આવું ઇમ્પોસિબલ વાત છે આ વાક્યો. જો ષોડશ ગ્રંથનું અધ્યયન કર્યું હોય તો આ સમજમાં આવે કે ભક્તિનો વિકલ્પ કંઈ હોય જ નથી. ભક્તિ મુખ્ય કલ્પ છે, એનો વિકલ્પ કોઈ હોઈ નહીં શકે ભાઈ. મહાપ્રભુજી સેવાફલમાં પણ આ વાત કરે છે કે ભગવદ ભક્તિ જે છે એનો કોઈ જો વિકલ્પ બતાવતું હોય તો કુસૃષ્ટિ રત્રવા કાચિત ઉત્પદ્ય સવય ભ્રમ, એનો ભ્રમ છે. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત પરમ. કોઈ આનાથી શ્રેષ્ઠ હોય જ ન શકે. તો ભાઈ વિકલ્પ આવી કેમ ગયો? એ અવતારકાલીન જે શુદ્ધ પુષ્ટિ ભક્તો છે એના સંદર્ભમાં આ વિકલ્પ પ્રભુએ પ્રમેય બલથી. ભાવેશભાઈ, એનાથી શ્રેષ્ઠ એને ઇક્વિવેલન્ટ બી ના હોય. શું? આગળ સમજશું એને. હવે આપણે ભક્તિની અનુકૂળ કૃપા શરણાગતિને સમજી રહ્યા છીએ કે ભાઈ એવો જીવ છે કે જેના જીવનમાં ભક્તિ કરતો હતો અને ભક્તિ ન નભી, તો શું કરવું? જેમ નારાયણદાસના પ્રસંગમાં આપણે જોઈ શકીએ. તો આ પ્રકારમાં પ્રભુનું પ્રમેયબલ કામ કરે છે. અને જે જીવથી પ્રભુની ભક્તિ થવી શક્ય નથી, તો તે જીવ ભક્તિના અનુકલ્પ રૂપે ફક્ત શરણ માર્ગમાં રહીને પણ ફલ પ્રાપ્તિ કરી શકે છે. આ પ્રકારના જીવોમાં પ્રવાહ પુષ્ટિના જીવો
અથવા તો મર્યાદા પુષ્ટિના જીવો આવી શકે છે, કેમ કે એના જીવનમાં આવી પ્રોબ્લેમ ઊભી થાય છે. પુષ્ટિ જીવોની અંદર આવી પ્રોબ્લેમ ઊભી નથી થતી એટલા માટે. પરંતુ આ પ્રકારની શરણાગતિની શરૂઆત જીવે કરવી પડે છે. સમજો, આરંભ જીવે કરવાનો છે, જેમ લિફ્ટની અંદર ચડવાનો. બાકી પહોંચાડી દેશે લિફ્ટ પ્રમેયબલ ભગવાન પોતે, પણ આરંભ જીવે કરવાનો છે. તો આ પ્રકારમાં પ્રભુનું પ્રમેયબલ કામ કરે છે લિફ્ટની જેમ, પણ આરંભ જીવાની આરંભથી જીવ દ્વારા આરંભ થતી આ શરણાગતિ છે. આ પ્રકારમાં પ્રભુનું પ્રમેયબલ કાર્ય કરે છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણેવ ગતિર્મમ કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મે મતિ. આ મહાપ્રભુજીના જે શ્લોકો છે એનાથી આ ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ સમજાય છે કે ભક્તિ મારે કરવી છે પણ નથી નભી શકતી, તો શું કરવું હવે? તો એનો અનુકલ્પ છે મહાપ્રભુજી પાસે શરણાગતિ કરો. હવે આવે છે ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ. વિકલ્પ રૂપા શરણાગતિ શબ્દ જ પહેલાં તો એટલો અઘરો છે સમજવું એમ, કેમ કે ભક્તિનો વિકલ્પ હોય જ ન શકે. મહાપ્રભુજીએ તો એવું કહી દીધું ષોડશ ગ્રંથમાં, નિરોધ લક્ષણમાં, કે નાતઃ પરતરો મંત્રો નાતઃ પરતરસ્તવ. કોઈ ભક્તિની સામે આવી જ ન શકે. એનાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય જ નહીં, એની સમાન પણ કોઈ વસ્તુ હોઈ ન શકે. એટલો ભક્તિનો ઉત્કર્ષ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ મહાપ્રભુજીએ સમજાવ્યું. તો એનો વિકલ્પ આવી કેવી રીતના ગયો? તો એ સમજીએ આપણે કે ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ. આ પ્રકારમાં જીવ પાસે એક જ વિકલ્પ હોય કે ભક્તિ કરવી અથવા તો શરણાગતિ કરવી. આવી ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિમાં જ્યારે પ્રમેય બલ લીલા સામયિક હોય છે, એટલે ભગવાનની અવતાર દશા, ત્યારે આના અધિકારી શુદ્ધ પુષ્ટિ જીવો હોય છે. આના અધિકારી શુદ્ધ પુષ્ટિ જીવો હોય છે. અને પ્રમેય બલ જ્યારે અનવતાર કાળમાં હોય છે, ત્યારે આના અધિકારી મિશ્ર પુષ્ટિ જીવો પણ હોઈ શકે છે. અને આ જ પ્રકારની શરણાગતિના પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજીને પૃથક શરણ માર્ગોપદેષ્ટા એવા નામથી સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ જણાવ્યું છે. પણ આ વાત મને સમજમાં નથી આવતી કે કઈ રીતના ભાઈ અનવતાર દશામાં ભક્તિનો વિકલ્પ હોય, એ મને નથી સમજાતું. અવતારકાલીન બરાબર છે, તો ભગવાન જ સામે એવા પધારી ગયા કે શરણે થવું જ પડ્યું બધાને. ભગવાન જ સામે એવા ટપકી ગયા કે કોઈ ન ચલી કછું લાલચી લોચન કી હઠ મોચન કે ઢેનોય પડ્યો. કાંઈ ચાલ્યું જ નહીં, જીવનો પ્રયત્ન એમાં કાંઈ ચાલ્યો જ નહીં. ભગવાને એવું સ્વરૂપ જ એવું પ્રગટ કરી દીધું, ભગવાને એવી લીલા જ પ્રગટ કરી દીધી કે કોઈ જીવ બચીને જાય જ ન શકે. ભગવાનની શરણાગત સીધો થઈ જાય. તો આ લીલા સામયિક છે. ખેર, આમાં કોઈને કાંઈ હવે આગળ આપણે જે સમજ્યા એમાં કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આપણે આગળ વધીએ. અવલંબનનો અર્થ તમે દરિયાની અંદર પડ્યા હોય અને અચાનક નાવ આવી જાય તો એને અવલંબન કહેવાય, આધાર. કરીએ કે નહીં આપણે અવલંબન એનું કરીએ કે નહીં? તમારે 7મા માળ ઉપર ચડવું હોય તો તમે લિફ્ટનું અવલંબન કરો ને. તારણહાર. હા, એ અવલંબન. એમ ભગવાનનું અવલંબનની વાત છે.
હવે અહીંયા શ્રી હરિરાયજીએ જે વાંગમુક્તાવલીમાં હરિરાયજીના ઘણા બધા ગ્રંથો શરણાગતિ ઉપર છે, તો એના મત પ્રમાણે એક પ્રકાર અહીંયા બતાવ્યો છે કે એક સાક્ષાત શરણ અને એક પરોક્ષ શરણ. જુઓ, સાક્ષાત શરણ અને પરોક્ષ શરણ. સાક્ષાત શરણમાં બે પ્રકાર છે, અવતાર દશામાં અને અનવતાર દશામાં. સાક્ષાત શરણમાં અવતાર દશામાં શ્રી કૃષ્ણ દ્વારા શરણાગતિ, પ્રભુ સામે એવા પ્રગટ થઈ ગયા તો શું કરે. અને અનવતાર દશામાં સાક્ષાત શરણ આપણા ઠાકોરજીના જે ચરણ કમળ છે, સેવા અંતર્ગત સંયોગ શરણ, જેમ કે આપણે આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ, જેમ કે આપણે આપણા ઠાકોરજીના ચરણ કમળમાં તુલસી દલ સમર્પણ કરીએ, તો એ અનવતાર દશામાં સાક્ષાત શરણ છે. સમજાણું ને? અનવતાર દશામાં સાક્ષાત શરણ. અને પરોક્ષ શરણમાં શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી મહાપ્રભુજીના વચનોનો અર્થ સમજાવનાર ભગવદીઓ દ્વારા, એ પરોક્ષ શરણ છે. કે આપણી શરણાગતિ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાથી અથવા તો કોઈ ભગવાનના ભક્તોના સંગ કરવાથી પ્રભુમાં આપણી જે શરણાગતિ થાય છે એ પરોક્ષ શરણ છે. અવતાર દશામાં તો પ્રભુ સાક્ષાત પ્રગટ હોવાથી જીવને પ્રભુનું સાક્ષાત શરણ પ્રાપ્ત થઈ જાય છે. અને તે વખતે કોઈ પણ જાતની પરંપરાની ત્યાં જરૂર નથી, કોઈ બ્રહ્મ સંબંધની જરૂર નથી, ત્યાં કોઈ દીક્ષાની જરૂર નથી, ત્યાં કોઈ પરંપરાની ત્યાં જરૂર નથી. ભગવાન જ એનો ઉદ્ધાર કરવા પર્યાપ્ત છે. અનવતાર દશામાં પણ પ્રભુનું સાક્ષાત શરણ પ્રાપ્ત થઈ શકે છે. તે એ રીતે કે જ્યારે જીવ નામ દીક્ષા, સમર્પણ દીક્ષા લઈને પોતાના ઘરમાં પ્રભુને પધરાવીને શ્રી આચાર્ય ચરણોએ કહેલા પ્રકારથી પોતાના ઘરમાં સ્વસર્વસ્વનું સમર્પણ પૂર્વક ભગવત સેવાનો પ્રારંભ કરે છે, ત્યારે સેવા દરમિયાન પ્રભુના ચરણ સ્પર્શ કરવાને તેમજ પ્રભુને તુલસી દલ સમર્પવાને એ પ્રભુનું સાક્ષાત શરણ કહી શકાય. અને શરણનો બીજો પ્રકાર છે પરોક્ષ શરણ. એને સમજાવે છે, જે આપણે ઉપર જોયું હરિરાયજી એ રીતે સમજાવે છે કે જેવી રીતના અવતાર દશામાં પ્રભુ દ્વારા જ પ્રભુનું શરણ પ્રાપ્ત થાય છે અને અનવતાર દશામાં શ્રી આચાર્ય ચરણો દ્વારા પ્રભુનું શરણ પ્રાપ્ત થાય છે, એવી જ રીતના શ્રી આચાર્યજી પણ જ્યારે ભૂતલ ઉપર વિદ્યમાન ન હોય, અનવતાર દશા હોય મહાપ્રભુજીની, ત્યારે આચાર્ય ચરણોની અવતાર દશામાં તો મહાપ્રભુજી એ દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે પોતાના શરણે લઈને અથવા ભગવાનનું શરણ પ્રાપ્ત કરાવીને, શરણ દીક્ષા આપીને, બ્રહ્મ સંબંધ આપીને. આ પરોક્ષ શરણ છે કે આચાર્ય ચરણો દ્વારા જીવ શરણે જાય છે. અને જ્યારે મહાપ્રભુજી ભૂતલ ઉપર ન બિરાજતા હોય ત્યારે આપશ્રી રચિત ગ્રંથો તો વિદ્યમાન છે જ આચાર્ય ચરણોના, તો એ ગ્રંથો દ્વારા પણ શરણ સિદ્ધ થાય છે. મહાપ્રભુજીના ગ્રંથોનું અવલંબન કરવાથી, મહાપ્રભુજીના ગ્રંથોમાં બતાવેલા પ્રકારે ચાલવાથી પણ ભગવાનનું શરણ સિદ્ધ થાય છે. જે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય વગેરે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ આપણને શરણની સાધના બતાવી છે. તો એ ગ્રંથો દ્વારા પણ આપણું શરણ સિદ્ધ થાય છે. ગ્રંથોનો ભાવ સમજીને પુષ્ટિ માર્ગમાં સ્થિત થઈને શરણની ભાવના કરવી, અને શરણ સિદ્ધ થાય તો એને શરણ સિદ્ધ થાય છે. ત્યારે એવી રીતના કરવાથી પણ ભગવાનનું શરણ સિદ્ધ થાય છે. ગ્રંથોનો અર્થ જો પોતાની મેળે સમજમાં ન આવતો હોય તો સારા ભગવત ભક્તો હોય, જે પરંપરાથી મહાપ્રભુજીના ગ્રંથોને ભણ્યા હોય, તો એવા ભગવત ભક્તો દ્વારા, ભગવદી દ્વારા અર્થ સમજીને પણ શરણ તો સિદ્ધ થઈ શકે છે જ. આ પરોક્ષ શરણ છે.
અનવતાર દશામાં. શ્રી મહાપ્રભુજીની પણ અનવતાર દશામાં મહાપ્રભુજીના શ્રી આચાર્ય ચરણોએ જે ગ્રંથોમાં જે ગાઈડલાઈન આપી છે એના દ્વારા પણ આપણે પ્રભુની શરણાગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ વાત અહીંયા સમજાવી છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સાક્ષાત શરણ, પરોક્ષ શરણ, સાક્ષાતમાં અવતાર દશામાં અને અનવતાર દશામાં, પરોક્ષમાં શ્રી મહાપ્રભુજી દ્વારા, મહાપ્રભુજીના અનવતાર દશામાં મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા અને મહાપ્રભુજીના ગ્રંથો સમજાવનાર કોઈ ભક્તો દ્વારા. એ પરોક્ષ શરણ છે. શ્રી ગોપીનાથજીએ જે સાધન દીપિકામાં એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવેત એવું કહ્યું છે, એને આપણે શેમાં લેવું? કે જે શરણાગત છે એને શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ એ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવેત, એને આમાંથી આપણે કઈ જગ્યાએ લેવું? સમજાણી વાત? પ્રશ્ન. ગોપીનાથજીએ સાધન દીપિકામાં જે 7 પ્રકારની ભક્તિ શરણાગત જીવ કરી શકે છે એને આ જે 5 પ્રકારો આપણે જોઈએ ને, ભક્તિ અર્થ, ભક્તિ અંગ, ભક્તિની અનુકૂળ રૂપા, ભક્તિની ફલરૂપા, ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ, એમાંથી આપણે એને કેમાં લઈ શકીએ? અંગથી થાય ને પહેલા શરૂઆતમાં તો. જો આ જસ્ટિફિકેશન સાથેનો જવાબ છે. તમે જેને જેને બીજા કયા છે તમે આપો, કે કયા એંગલથી તમે લઈ રહ્યા છો? ચલો. ભક્ત્યાંગે થશે, એટલે ભક્તિના અંગ તરીકે થશે. ભક્તિ એ અંગી છે, મને એવું લાગે છે. ચલો બીજા કોઈ વૈષ્ણવ? ભક્તિ કરતા કરતા ભગવાનને શરણ થઈ જઈએ, પદુપાદ કહેવાય ને. ભક્તિ કરતા કરતા પ્રભુને શરણ થઈ જઈએ એ પદુપાદ કહેવાય ને. તો એ વાત ગોપીનાથજીએ કહી છે, ભક્તિની ફલરૂપા શરણાગતિની વાત કરી છે ત્યાં. સાધન દીપિકામાં નવધા ભક્તિ કરીને ભક્તિ કરતા કરતા શરણ થઈ ગયા એટલે. તો ગોપીનાથજીએ ત્યાં ભક્તિની ફલરૂપા શરણાગતિ બતાવી છે એમ હું કહું. ચલો બીજા કોઈ કહો જી. શું લાગે છે? ગોપીનાથજીએ જે સાધન દીપિકામાં જે શરણાગત જીવ છે એ પ્રભુની સપ્તવિધા ભક્તિ કરી શકે. એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવેત. એને આપણે આ 5 માંથી શેમાં લેવા? એ વાતને. સાધન દીપિકાનું વચનામૃત તમે શ્યામ બાવાશ્રીનું આ વખતનું સાંભળશો ને, એમાં એને ખુલાસો કર્યો છે. ભક્તિ અંગ થઈ શકે, ભક્તિ કરતા કરતા થઈ જાય છે એ ભક્તિના અંગ તરીકે. આ વખતનું સાધન દીપિકાના વચનામૃતો છે ને શ્યામ બાવાશ્રીના, એમાં એને ખુલાસો કર્યો છે કે આને આપણે શેમાં લેવી? આ સપ્તવિધા ભક્તિ જે પ્રપન્ના અધિકૃત કરી શકે છે. ચલો ખેર, ગુણવંતીબેને શું જવાબ આપ્યો? ફાઇન. જો આ એનો જવાબ છે. ભક્તિની પ્રેક્ટિસ માટે પ્રથમ
આ રીતે શરણાગતિ કરીને શરણ દીક્ષા લઈને સપ્તવિધા ભક્તિ કરવી જોઈએ. કેમ કે આગળ જતાં એને ભક્તિ કરવી છે તો આ રીતના એ સ્ટાર્ટ કરી શકે છે. ફાઇન, બહુ સુંદર. ચલો, આ એનો જવાબ હતો કે ભક્તિ કરવા માટે પ્રથમ આ રીતના સપ્તવિધા ભક્તિ કરે તો ધીરે ધીરે પછી આગળ ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાય. તો શરણાગતિ લઈને આ રીતના સપ્તવિધા ભક્તિ કરીને પછી આગળ સખ્ય અને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ લઈને પછી આ પ્રભુની સાંગોપાંગ ભક્તિ કરી શકે. સરસ, ચલો આગળ વધીએ આપણે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? ભાવેશભાઈ, હા, પરોક્ષ શરણાગતિ કઈ ને તમે ગયા વખતે પરંપરાથી કહી હતી, એક જ છે બે? હા, પરંપરા અને પરોક્ષ હા, બરાબર. બંને એક જ ને? હા, બંને એક જ. જે શિક્ષાપત્રમાં કહ્યું ને, પરંપરાથી ઉદ્ધારની પ્રક્રિયા અને સાક્ષાત ઉદ્ધારની પ્રક્રિયા અવતાર દશામાં, અનવતાર દશામાં આચાર્ય ચરણો દ્વારા, આચાર્ય ચરણોની અનવતાર દશામાં આચાર્યની વાણી દ્વારા, અને વાણીને સમજાવનાર ભક્તો દ્વારા, એવું અહીંયા ટીકાકાર કહ્યું છે. ચલો આગળ વધીએ. થોડો છે આપણે લઈ લઈએ. જે પંચશ્લોકીની અંતર્ગત જે શરણાગતિને દ્રઢ કરવાના જે 6 અંગો બતાવ્યા છે એનું પણ થોડું આપણે સમજવું જરૂરી છે. આગળ હરિરાયજીનો જે ગ્રંથ છે એમાં પણ સિદ્ધ શરણ અને સાધન શરણ એવું વર્ણન જોવા મળે છે. એને પણ લઈ લઈએ આપણે. સિદ્ધ શરણમાં પૃથક શરણ માર્ગોપદેષ્ટા, સર્વત્યાગ પૂર્વકની શરણાગતિ, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એને હરિરાયજી સિદ્ધ શરણ કહે છે. અને સાધન શરણમાં ભક્તિના અંગરૂપે ભક્તિની સિદ્ધિ માટે કરાતું શરણ, એ સાધન શરણ છે. જો આવ્યું ને, ભક્તિની સિદ્ધિ માટે. એટલે તો કલિયુગમાં ભક્તિ વગેરે માર્ગો દુસાધ્ય થયા છે, જે મહાપ્રભુજી વિવેક ધૈર્ય શ્રીમાં કહે છે, કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મેમતી. એમ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. અને ધર્મના ષડંગો એટલે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ ઇત્યાદિ નષ્ટપ્રાય થઈ ગયા છે. જીવની અંદર વિવેક, ધૈર્ય, ભક્તિનો અભાવ છે. તો માત્ર આ શરણાગતિ જ સર્વ કાંઈ સિદ્ધ, આ શરણાગતિથી જ સર્વ કાંઈ સિદ્ધ થશે એવું માનવું છે મહાપ્રભુજીનું. વિવેકય આવશે ને ધૈર્ય આવશે ને બધું આવશે, જેમાં જીવને એ ખ્યાલ છે કે આ મારો દેહ વગેરે બધું પ્રભુને જ શરણે છે, પ્રભુને જ એણે સોંપી દીધું છે. તો એ રીતના સાધન શરણ છે. અને સિદ્ધ શરણમાં સર્વધર્માન પરિત્યજ્ય, એ સિદ્ધ શરણ બતાવ્યું. હરિરાયજી આ રીતના એને ડિફાઇન કરે છે. શરણાગતિમાં યોગ્યતા અને અયોગ્યતાનો વિચાર પણ આપણે કરવો જોઈએ. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પામવાનું પહેલું પગથિયું શરણ દીક્ષા છે, જે આજે લોકોએ એની કોઈ ગરિમા રાખી જ નથી, રહેવા જ નથી દીધી. શરણ દીક્ષાની આ દીક્ષા અષ્ટાક્ષર દીક્ષા, નામ દીક્ષા વગેરે નામોથી પણ ઓળખાય છે. આ દીક્ષા લેવા માટે કેટલીક યોગ્યતાઓ પણ નક્કી કરવામાં આવી છે. દરેક મતમાં અમુક વિધિ નિષેધો હોય છે. હરેક સંપ્રદાયમાં, હરેક સાધના પ્રણાલીમાં એના વિધિ નિષેધો હોય છે, અને જેને તે માર્ગના દરેક અધિકારીઓએ પાલન કરવાના હોય છે. દીક્ષા લેનારને આટલું જ્ઞાન હોવું જોઈએ. આટલું જ્ઞાન ગુરુએ શરણ મંત્ર આપતા પહેલા સમજાવવું જોઈએ કે શરણાગત કોણ બની શકે, શા માટે બનવું જોઈએ, અને એના રૂલ્સ ને રેગ્યુલેશન શું, એના વિધિ નિષેધો શું. આ શરણ દીક્ષા આપતા પહેલા ગુરુએ શિષ્યને સમજાવવું જોઈએ.
હરેક ગુરુની આ રિસ્પોન્સિબિલિટી છે, હરેક ગુરુની આ જવાબદારી છે કે કોઈને પણ શરણ દીક્ષા, બ્રહ્મ સંબંધની વાત તો દૂર રહી, શરણ દીક્ષા આપે તો એને આ સમજાવવું જોઈએ. બ્રહ્મ સંબંધ આપે તો બ્રહ્મ સંબંધના જે કાંઈ બી રૂલ્સ રેગ્યુલેશન છે, જે કાંઈ બી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય વગેરે ગ્રંથોમાં જે સમર્પણનો પ્રકાર બતાવ્યો છે એને સમજાવવો જોઈએ. એ પાલન કરવા માટે જો એ કબૂલ કરે કે હા હું આ પાડીશ, જે મહાપ્રભુજીએ મને જે બ્રહ્મ સંબંધ લઈને જે કર્તવ્યો બતાવ્યા છે, જે સાધના ચરણ બતાવ્યું છે હું કરીશ, તો જ એને બ્રહ્મ સંબંધ આપી શકાય. આ આપણો પુષ્ટિ સંપ્રદાયનો સિદ્ધાંત છે. એ સિવાય ન આપી શકાય. તમે એમ કહો કે ભાઈ હું આ તો મારાથી ન થાય, અન્ય આશ્રય તો મારાથી છૂટે નહીં, તો પ્લીઝ સ્ટોપ. તમે શરણાગતિના અધિકારી નથી. આટલું ન કરી શકે ભાઈ ગુરુ, કે આ બધી કચરાપટ્ટીને અહીંયા પુષ્ટિ સંપ્રદાયમાં આખી ભેગી કરવી, અન્યાશ્રયની કચરાપટ્ટીને, આ જે અવિશ્વાસની કચરાપટ્ટીને, જે ભગવાનની સેવા ન કરતા હોય એવી કચરાપટ્ટી, જે અન્ય જગ્યાએ મનોરથો કરાવતા હોય એવી કચરાપટ્ટી, જે પોતાના પોતે ઘરમાં ઠાકોરજીની સેવા ન કરીને અન્ય જગ્યાએ એ લોકો મનોરથો કરાવે કે પોતાના પૈસા આપીને સેવા કરાવે, આવી કચરાપટ્ટી કેમ ઘૂસી આમાં? કેર ન લીધી. એટલે આ જવાબદારી છે ગુરુની ફર્સ્ટ, કે આવી કચરાપટ્ટીને પ્લીઝ આ સંપ્રદાયમાં એન્ટર ન કરે. આ દૂષિત થાય છે સંપ્રદાય. ખબર જ નથી પડતી આમાં સાચું કોણ. ઓન ધ કોન્ટ્રરી, એ લોકોને ઇન્વાઇટ કરે, મનોરથી મુખ્ય મનોરથ ફલાણા ઢીમકા એવું કરી તો એ લોકોને ઉશ્કેરે છે થવા માટે. હા, તો એને પુષ્ટિ સંપ્રદાય સમજાવો, એના રૂલ્સ રેગ્યુલેશન સમજાવો પહેલા, એને કૃષ્ણાશ્રય ભણાવો પહેલા, પછી શરણ દીક્ષા આપો. સમજો આપડા ભાવેશભાઈ, એ લોકો તો છે 40 દિવસનું બાળક થાય એટલે કે જે તમે એને કે પેલું ગુરુ પાસે લઈ જાઓ ને, તો એ શું કહેવાય? એ બાબતમાં એવો ખુલાસો છે, તમારું મ્યુટ કરો, કે બ્રહ્મ સંબંધ આપવાના અને શરણ દીક્ષા આપવામાં બે આપણે ત્યાં પ્રક્રિયા છે. એક તો એનું પરીક્ષણ કરીને શરણ દીક્ષા આપવી. એક પ્રક્રિયા એવી છે કે જ્યારે એ શરણે આવે છે તો ત્યારે એને પહેલાં તો કૃષ્ણાશ્રય સમજાવો. પુષ્ટિ ભક્તિ માર્ગના શરણ માર્ગ ઉપર ચાલવાના જે કંઈ બી સિદ્ધાંત છે કૃષ્ણાશ્રયમાં, વિવેક ધૈર્યાશ્રય વગેરે ગ્રંથોમાં, એ એને સમજાવવા. જે આપણે ત્યાં પ્રવેશિકા વગેરેમાં આપેલા છે તો એને પ્રવેશિકા સમજાવો પહેલાં, કે ભાઈ આ તારાથી પાલન થઈ શકે છે, શરણ માર્ગના ધર્મોનું પાલન થઈ શકે છે, તો તું શરણ દીક્ષા લે, નહીંતર પ્લીઝ સ્ટોપ, તારો બગાડ થશે. આ એને સમજાવવું જોઈએ. પછી માનો કે કોઈ એવી રીતના શરણાગતિ લીધી કે આ ચાલો હું આ અન્ય આશ્રય નહીં કરું, પ્રભુનો જ અનન્ય આશ્રય રાખીશ, પ્રભુમાં જ મારી દ્રઢ વિશ્વાસ રાખીશ, પ્રભુ જે સર્વથી શ્રેષ્ઠ તત્વ છે, પરબ્રહ્મ છે, એ હું દ્રઢતાથી એને સ્વીકારીશ, તો એને શરણ દીક્ષા આપી શકાય. શરણાગતિના ધર્મોનું પાલન, શરણની જે સાધન પ્રણાલી છે એને પાડવા માટે જો એ તૈયાર થાય તો એને શરણ દીક્ષા આપવી જોઈએ. પછી જ્યારે એને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરાવે ગુરુ, અને પછી એને એનાથી પણ ઉત્કૃષ્ટ ભગવાનના જે સેવા કરવાનું એને ઈચ્છા થાય, ભગવાનના સંયોગ સુખ, ભગવાનની સેવાનો એને આનંદ લેવો છે, હવે ભગવાનનું સેવન કરવું છે, એવી એની ઉત્કૃષ્ટ ઈચ્છા થાય, ત્યારે ગુરુ એને ઇનકારે કે નહીં, હમણાં નહીં, હમણાં તો હજી આ ગ્રંથોનું અવગાહન કર. પછી એની જે તાલાવેલી, એની જે તડપ છે ભગવત સેવા માટે ઓર વધે. ત્યારે પહેલાં તો ગુરુ એને ઇનકાર કરે, ના પાડે. પછી જ્યારે શિષ્ય એમ કે હવે ભાઈ મને રહી ન શકાય ભગવત સેવા માટે, પછી એને બ્રહ્મ સંબંધ દીક્ષા આપીને ઠાકોરજી પધરાવી દેવા જોઈએ.
તો ઠાકોરજીનું કંઈક ડિગ્નિટી, કોઈ મહાત્મય, તો મહાપ્રભુજીની વાણીનું કોઈ મહાત્મય એ સમજશે, કંઈક ગરિમા રહેશે બ્રહ્મ સંબંધની, શરણ દીક્ષાની. આ આપણે ત્યાં પ્રક્રિયા છે કે તાદર્શત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદ અનુકૂળ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ અવધારણીયમ. આ પુરુષોત્તમજી કહે છે આવરણભંગમાં કે ભાઈ તાદર્શત્વંચ ઉત્કટ ભજનાદર, ભજન કરવામાં એટલી તાલાવેલી એની ઉત્કટ ગુરુ શુશ્રૂષા, મહાપ્રભુજીમાં નિષ્ઠા, તદનુકૂળ પ્રશ્ન, મહાપ્રભુજીની વાણીમાંનું અધ્યયન કરીને એને અનુરૂપ પ્રશ્ન પૂછતો હોય કે હવે અમને ઊભી મૂતરડી બનાવવી છે તો આજ્ઞા આપો. આવા પ્રશ્નો ન પૂછતો હોય કે હવે અમારે દુકાન ખોલવી છે તો આજ્ઞા આપો, હવે અમારે ઠાકોરજીની મિશ્રી ધરવી છે તો આજ્ઞા આપો. આવી આજ્ઞાઓ લેવા ન જતો હોય, પણ ગુરુ શુશ્રૂષા તદનુકૂળ પ્રશ્ન હોય, એના શાસ્ત્ર અનુકૂળ, પુષ્ટિ સંપ્રદાય અનુકૂળ પ્રશ્ન હોવા જોઈએ. આવા સાવ બોગસિયા પ્રશ્ન પૂછતા ન હોવા જોઈએ. તદ અનુકૂળ પ્રશ્ન, માર્ગ રુચિ, માર્ગમાં એની સ્થાયી રુચિ, વેશ એનો ડ્રેસ કોડ, ભગવત સેવામાં ધોતી બંડી વગેરે, તિલક કંઠી, વેશ ભાષા, ભાષા એની એવી દ્રઢતાવાળી હોય, એનું પરીક્ષણ કરો. જેમ તમે કેમ ઇન્ટરવ્યૂ દેવા જાઓ ત્યાં કેટલું બધું આપણું પરીક્ષણ કરે, આપણી ભાષા, આપણી લેંગ્વેજ, આપણી બોલવાની જે એની પર્સનાલિટી, બધું જ જોવે કે નહીં. આટલી કેર અહીંયા પુરુષોત્તમજીએ લીધી છે. વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણીયમ, એનું જીવન ચરિત્ર, એનો આચાર વિચાર, આવા બધા એના ચિહ્નોને ગુરુ જુએ પછી એને બ્રહ્મ સંબંધ આપે. ભાઈ આટલી ગરિમા બ્રહ્મ સંબંધની પુરુષોત્તમજીએ આવરણભંગમાં સમજાવી છે. બોલો. એટલે આ પ્રોટોકોલ છે. હા, આ પ્રોટોકોલ છે. Nobody is observing. શરણાગતિમાં એટલું પરીક્ષણ છે. તો આ એક આપણે ત્યાંનો રૂલ્સ થયો, બ્રહ્મ શરણ દીક્ષા આપવાનો અને બ્રહ્મ સંબંધ આપવાનો. વિચાર્ય દેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાનેન સ્વયં દાતા વિનશ્યતિ. કૃષ્ણ નામની દીક્ષા પણ ઘણો બધો વિચાર કરીને જ આપી શકાય, અન્યથા દાતાનો જ નાશ થાય છે. એને નામ વિક્રય પાતત્યનું દોષ લાગે, નામ વિક્રયનું એને પાપ લાગે છે. કેટલા રેસ્પોન્સિબિલિટી છે ગુરુની, કેટલી દીક્ષાઓની ગરિમા છે આપણા સંપ્રદાયમાં, જે આજે બધું કોલેપ્સ થઈ ગયું છે. અને એક એવો પ્રકાર છે કે વૈષ્ણવ કુલોદ્ભવનો પ્રકાર છે કે વૈષ્ણવ કુલમાં જન્મ થયો અને માતા પિતા, એ બાળક નાનું છે એને ખબર નથી, એને હજી શરણાગતિ શું છે, બ્રહ્મ સંબંધ શું છે નથી, કોઈ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, કોઈ દીક્ષાનું જ્ઞાન, કંઈ જ જ્ઞાન નથી. તો પણ જ્યારે માતા પિતા ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે, માતા પિતા મહાપ્રભુજીની વાણી પ્રમાણે પોતે મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા રાખીને ભગવત સેવા કથા અને શરણાગતિ પરાયણ છે, એના ઘરમાં જ્યારે કોઈ બાળક જન્મે છે ને ત્યારે એ એવી રિસ્પોન્સિબિલિટી લે કે હું મારા બાળકને પુષ્ટિ માર્ગના સંસ્કારોનું સિંચન કરીશ, તો ગુરુ એને શરણ દીક્ષા આપી શકે છે, એલાવ છે. કેમ કે એટલે હું એમ પૂછું ભાઈ, એટલે આપણે જેવા આપણે બધા વૈષ્ણવ, આપણા ઘરમાં બધું જ હોય, એટલે બધું પોઝિટિવ છે, મહાપ્રભુજી પ્રમાણે સેવા ને બધું. તો બાળક 40 દિવસનો થાય ને પછી નામ દીક્ષા આપે, એ આપવી જોઈએ ને? એલાવ છે, એલાવ છે. હું એટલે સમજાવવા માટે આ બે વાત સમજાવી તમને. હા, બરાબર છે. એ સમજાવવા માટે જ આ બે પ્રકાર સમજાવ્યા તમને કે આપણા સંપ્રદાયમાં આ રીતના પ્રકાર છે કે ભાઈ વૈષ્ણવ કુલોદ્ભવ જે છે બાળક, એને જો માતા પિતા એની જવાબદારી લે કે અમે એને અન્યાશ્રય નહીં કરવા દઈએ, અમે એને મહાપ્રભુજીનો કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવશું, સમજાવશું, એને બેસાડીને પાઠ કરાવશું, પાઠ નહીં કરે તો ભોજન પણ નહીં આપીએ, આવી બધી મા બાપ જવાબદારી લેતા હોય તો એના બાળકને શરણ દીક્ષા આપી શકાય. એમાં ગુરુનો દોષ નથી. હવે મા બાપનો દોષ છે
જો એને પુષ્ટિ માર્ગના સંસ્કારો ન આપ્યા તો એ દોષ મા બાપનો છે, ગુરુનો નથી પછી. અને આવા બધે પરીક્ષણ વગર જો ગુરુ ટકેસર ભાજી ટકેસર ખાજા, અંધેરી નગરીને ગંડુ રાજા, જો બ્રહ્મ સંબંધ કે શરણ દીક્ષા આપે છે તો એને દીક્ષાના વેચવાનું પાપ એને લાગે છે, એવું ગુસાઈજી કહે છે. એટલે આ બહુ સામાન્ય વાત નથી, બહુ ગરિમા એનો બહુ ઊંચો દરજ્જો છે ભાઈ આ દીક્ષાઓનો પણ. ખેર, હવે આપણી પાસે થોડોક સમય છે તો એ 6 અંગો જે છે પંચશ્લોકીની અંતર્ગત બતાવેલા એને આપણે જોઈ લઈએ. જુઓ, પુષ્ટિ માર્ગની અંદર પ્રવેશ પામવાનું પગથિયું શરણ દીક્ષા છે. અને આ દીક્ષા અષ્ટાક્ષરની દીક્ષા કે નામ દીક્ષા પણ કહેવાય છે. અને આ દીક્ષા લેવા માટે કેટલી યોગ્યતાઓ પણ મહાપ્રભુજીના ગ્રંથોમાં નક્કી કરેલી છે કે જેમ વિધિ નિષેધ હોય, આ કરવું અને આ ન કરવું, એ આપણે વિવેક ધૈર્યશ્રીમાં જોશું. પછી જેને તે માર્ગના દરેક અધિકારીએ પાલન કરવાના હોય છે. દીક્ષા લેનારને આટલું જ્ઞાન હોવું જરૂરી છે. દીક્ષા લેવાવાળાએ શરણાગતિના જે બી વિધિ નિષેધો છે એનું જ્ઞાન ગુરુએ આપવું જોઈએ. કે શ્રી કૃષ્ણ બધા દેવી દેવતાઓથી શ્રેષ્ઠ છે, પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ સિવાય અમારો ઉદ્ધાર કરવાવાળું બીજું કોઈ નથી, કૃષ્ણ જ પરાત્પર તત્વ છે, કૃષ્ણ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે. કૃષ્ણની શરણમાં જઈને શ્રી કૃષ્ણના દાસ બનીને જીવન નિર્વાહ કરવામાં જ વૈષ્ણવી જીવનની સાર્થકતા છે. કમસે કમ આવું તો એને જ્ઞાન હોવું જોઈએ શરણ દીક્ષા લેવાવાળાને. અને શરણ માર્ગમાં અન્યાશ્રય ત્યાગ અત્યંત આવશ્યક છે. અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ. ભગવદ આશ્રય તથા અન્યાશ્રય ત્યાગ આ બંને વૈષ્ણવતાના આંતરચિહ્નો કહેવાય છે. અને પંચપદ્યાનીમાં જે શ્રી મહાપ્રભુજીએ 6 અંગો બતાવ્યા છે શરણાગતિને દ્રઢ કરવાના, અનુકૂળ ઇતિ કર્તવ્યતા જેને કહેવામાં આવે છે, શરણાગતિને દ્રઢ કરવાના 6 અંગો, એની ઇતિ કર્તવ્યતા એ છે કે અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, કરિષ્યતિથી વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય અને કાર્પણ્ય. આ 6 અંગો જે છે એને કરવાથી આપણી શરણાગતિ દ્રઢ થાય છે. અનુકૂલસ્ય સંકલ્પ એટલે શું? કે દરેક કાર્ય પ્રભુને જે રીતે અનુકૂળ હોય એ રીતે કરવું જોઈએ. પ્રભુની આજ્ઞા અનુરૂપ બધા કાર્યો કરવા જોઈએ. એટલે દરેક કાર્યમાં પ્રભુને શરણ માનીને કાર્ય કરવું જોઈએ. જીવે કાર્ય કરવા જોઈએ છતાં પણ સાથે આવો ભાવ પણ રાખવો જોઈએ કે પ્રભુ જે કરાવે છે એટલું જ મારાથી થશે, જે પ્રભુને નહીં કરાવવું હોય એટલું મારાથી નહીં થાય. એટલે અશક્ય અને સુશક્ય કોઈ કાર્ય આપણાથી સંપન્ન થયું તો ભગવાને કરાવ્યું એવી ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ. અને કોઈ કાર્ય આપણાથી ન થયું તો પ્રભુને આ કાર્ય મારા દ્વારા નથી કરાવવું એ રીતના ભાવના કરવી જોઈએ. એનું નામ અનુકૂલસ્ય સંકલ્પ. સમજાણું ને? એનું નામ નિસાધનતાનો ભાવ કહી શકાય છે. અને આ રીતે રહેવું એ પણ અનુકૂળનો સંકલ્પનો પ્રકાર છે. એવંચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે. હવે આવે છે પ્રતિકૂલસ્ય વર્જનમ. સમજમાં આવે ને? કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ. જે પણ ક્રિયા, જે ભાવ પુષ્ટિ શરણાગતિના ભાવથી વિરોધી હોય એનો ત્યાગ કરવો. પ્રતિકૂળ ભગવાનની શરણાગતિમાં જે ઓપોઝિટ છે, જે પ્રતિકૂળ છે એનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે અન્યાશ્રય, કાયિક, વાચિક, માનસિક ત્રણેય પ્રકારના અન્યાશ્રયનો ત્યાગ એ આપણા માર્ગમાં અન્યાશ્રય છે, આપણા માર્ગમાં મહાન બાધક છે. અને શ્રી ગુસાઈજી કહે છે કે અન્ય સંબંધ ગંધોપી કંદરામ એવો બાધતે. શ્રી મહાપ્રભુજી પણ કહે છે અન્યસ્ય ભજનં તત્ર સતો ગમનમેવ ચ. પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જે. તો આ રીતના પ્રતિકૂલસ્ય વર્જનમ.
પ્રતિકૂળનું વર્જન કરવું જોઈએ. કરિષ્યતિથી વિશ્વાસો. જો આ બધા અંગો છે, આ બધાથી આપણી શરણાગતિ પ્રભુમાં સ્ટ્રોંગ બને છે, દ્રઢ બને છે, જે મહાપ્રભુજીએ પંચશ્લોકીના અંતર્ગત સમજાવ્યા છે. કરિષ્યતિથી વિશ્વાસો. જીવનું બધું પ્રભુ જ પોતાની ઈચ્છાથી કરશે, આવો દ્રઢ વિશ્વાસ પ્રભુમાં રાખો. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ એવં ચિત્તે સદા ભાવ્યમ એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ સેવકસ્ય તું ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. આ બધી કરિષ્યતિ છે ભાઈ. તો કરિષ્યતિ વિશ્વાસો. આના નિષેધરૂપનું પણ જ્ઞાન હોવું જરૂરી છે અને પ્રભુ પર ક્યારેય પણ અવિશ્વાસ આવવો ન જોઈએ. અવિશ્વાસો ન કર્તવ્ય. સમજાણું ને? એટલે બધી બાબતોમાં આપણને ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જરૂરી છે. સમજો, આપણા જીવનમાં ક્યારે એવું કાર્ય બને, આપણી ઈચ્છાથી વિરુદ્ધ કોઈ કાર્ય બને, કે કોઈ એવું નરસું આપણને ફલ પ્રાપ્ત થઈ જાય, કે આપણા જીવનમાં કોઈ એવો કાર્ય થાય, તો આપણે શું કરીએ કે ભાઈ ભગવાન ઉપર આપણને ડાયરેક્ટ આપણને ભગવાન જ હાથમાં આવે કે ભગવાને મારા જીવનમાં આવું શા માટે કર્યું, હું પ્રભુની ભક્તિ કરું અને મારા જીવનમાં આવું કેમ થયું. આવું થાય ને, હરેકના જીવનમાં આવતું જ હોય છે. ભલે કોઈને કહેતા ન હોય, પરંતુ આપણા મનમાં આવું આવી જાય છે. સમજાય છે ને? એ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાનનો અભાવ, એના કારણે આવો આપણને વિચાર આવી જાય છે. આપણો વિશ્વાસ ડગમગી જતો હોય છે ઘણી વખત. તો આવો અવિશ્વાસ ન કરવો જોઈએ. મહાપ્રભુજીની વાણીનું જો આપણે અધ્યયન વારંવાર કરતા રહીએ, પ્રભુનું જો મહાત્મ્ય જ્ઞાન આપણને દ્રઢ થાય, તો ક્યારેય આપણને પ્રભુ ઉપર દોષારોપ પણ ન થાય. આવો પ્રભુમાં આપણને અવિશ્વાસ ન થાય. કેમ કે ભગવાનના ભક્તો પણ જ્યારે ભગવાનમાં દોષારોપણ કરે છે, ત્યારે એને ફલની પ્રાપ્તિથી વંચિત રહે છે. એવું સુબોધનીજીમાં મહાપ્રભુજીએ કહ્યું છે. દામોદર લીલાના સુબોધનીજી છે, એમાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવદી થઈને પણ, ભગવદીને પણ જો ભગવાનમાં દોષારોપણ થાય તો ફલ વિલંબ થાય. ભગવાનને ન ગમે. ભગવાન ઉપર ક્યારેય દોષારોપણ ન કરવું. અને આપણી વીકનેસ એ છે કે આપણે વારંવાર આપણી જીવનની એવી કન્ડિશન આવે તો આપણને પ્રથમ ભગવાન ઉપર જ દોષારોપણ થાય. આ બહુ પુષ્ટિજીવને માટે આ બહુ ડેન્જર વાત છે. એટલે જો મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન હોય, પ્રભુના સ્વભાવનું જ્ઞાન હોય કે સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરિષ્યતિ અશક્ય હરિરેવાસ્તિ સર્વમ આશ્રય તો ભવેત પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. આ બલ આપણને મહાપ્રભુજીની વાણીથી જ મળે હો ભાઈ, બીજેથી ન મળે. બાકી તો ભગવાનમાં અવિશ્વાસ જ રહે. શ્રી આચાર્ય ચરણોની વાણીનું જો બલ હોય ને, તો આપણો વિશ્વાસ દ્રઢ થાય. શ્રી આચાર્ય ચરણોએ જે પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું ને, એનું જો આપણને જ્ઞાન હોય તો આપણો દ્રઢ વિશ્વાસ થાય પ્રભુમાં. અને ઘણી વખત સંચારિતયા આપણને આવી જાય અને ઘણા લોકોને સ્થાયી થઈ જતો હોય છે આવો ભાવ, એટલે ઘણો પ્રભુથી દૂર ફેંકાઈ જતા હોય છે. આવું બને. કેમ કે આપણને આપણી ઈચ્છા પૂર્ણ ન થઈ એટલે આપણને પ્રભુ ઉપર દોષારોપણ થાય. પણ પ્રભુ જાણે છે આપણને શું થવાનું છે. આપણી એ ઈચ્છાને પ્રભુ જો પૂર્ણ કરશે તો આપણા જીવનમાં શું એનું રિઝલ્ટ આવશે, શું આપણે પ્રભુથી વિમુખ થશું, આપણને ખબર નથી. ભગવાન જાણે છે.
જેમ સુદામાના પ્રસંગમાં આવે કે સુદામા પ્રભુ પાસે એના પત્નીની આજ્ઞાથી માગવા ગયા, પણ પ્રભુએ એને ધન ન આપ્યું. સમજો, ત્યાં માગવા ગયા ત્યાં ન આપ્યું, ભલે પાછળથી આપી દીધું. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ. પરંતુ જ્યારે સુદામાને ન આપ્યું ને, તો સુદામાને રંચક પણ ઠાકોરજીમાં અભાવ ન આવ્યો. બહુ બહુ મીઠું ઉપાખ્યાન છે, બહુ સુંદર સુબોધનીજી છે. આનંદ આવે આપણને કે જુઓ સુદામાની ભક્તની એનો ભાવ જુઓ કે ભાઈ ભગવાન એના પાકા ફ્રેન્ડ છે. સાક્ષાત ભગવાનની સામે દ્વારકામાં પ્રભુના સાનિધ્યમાં છે, પ્રભુના ઘરે જાય છે અને પ્રભુ જાણે છે એના અંતરની વાત. જે મહાપ્રભુજી હમણાં વિવેક ધૈર્યશ્રીમાં કહે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત. પ્રાર્થના ન કરો. જો સુદામા જીવે છે આ સિદ્ધાંતને કે ભગવાનને કહ્યું નહીં કે ભાઈ મને દ્રવ્ય જોઈએ છે અને મારા પત્નીએ મને એટલા માટે મોકલ્યો છે, હું દરિદ્ર બ્રાહ્મણ છું. સુદામાની ભાર્યા રંક છે, સુદામા રંક નથી, સુદામા દરિદ્ર નથી, સુદામા પાસે તો ભગવાન જેવું ધન છે. તો ત્યાં એ જ્યારે પ્રભુએ એને કાંઈ આપ્યું નહીં, એનું સ્વાગત ઘણું બધું કર્યું, પણ આપ્યું નહીં ને રસ્તામાં જતાં જતાં એ વિચાર કરે છે. આપણે હોય તો એમાં વિચાર કરીએ કે જો ભગવાન પાસે ગયા, ભગવાન આપણા હૃદયની વાત તો જાણે છે પણ કાંઈ આપ્યું નહીં ભગવાને. આપણો આ જ આન્સર હોય. પણ સુદામાનો આન્સર એવો છે કે સારું થયું પ્રભુએ મને ધન ન આપ્યું. કેમ કે જો પ્રભુ મને ધન આપત ને તો હું ભગવાનથી વિમુખ બની જાત. અને ધનના કારણે જે મદ આવે છે ને એ બીજા કોઈથી મદ નથી આવતો, એવો ધન મદ છે. એવું મહાપ્રભુજી નલકુબેરના મણિગ્રીવની સ્તુતિમાં કહે છે કે ખરાબમાં ખરાબ ધનનો મદ. ધનના મદના કારણે પછી સ્ત્રી આવે, પછી ડ્રિંક આવે, મદિરા આવે, જે નલકુબેરના જીવનમાં આવ્યું હતું. એટલે ખરાબમાં ખરાબ ધનનો મદ છે, એવું મહાપ્રભુજી કહે છે. એટલે સુદામા રસ્તામાં એવો વિચાર કરે છે કે પ્રભુએ મને ધન એટલા માટે ન આપ્યું કે હું એવો મતવાલો બની જાઉં અને પ્રભુને ભૂલી જાઉં. એટલે પ્રભુએ મારું હિત કર્યું છે. કેટલો અદ્ભુત ભાવ છે આ, કેટલો સુંદર ભાવ, કેટલો મીઠો ભાવ છે આ સુદામાનો. આપણા જીવનમાં ઉતારવા જેવો છે કે ભાઈ આપણા જીવનમાં એવું ન મળે, આપણી ડિમાન્ડ પૂરી ન થાય, ભક્ત હોવા છતાં પણ સમજવું કે પ્રભુને આપણું કંઈક એમાં હિત વિચાર્યું છે. તો આવો દ્રઢ વિશ્વાસ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા. થોડું લઈ લઉં છું, આપણો સમય થઈ ગયો છે, 2 મિનિટ 2 બાકી છે. ભર્તૃત્વે વર્ણમ તથા શરણાગતિ સિદ્ધ થવાનું અનિવાર્ય અંગ છે આ ભર્તૃત્વતાથી વર્ણ. શ્રી કૃષ્ણ આપણા સ્વામી માનવા. કૃષ્ણ મારા સ્વામી છે, કૃષ્ણ મારા રક્ષક છે, કૃષ્ણ મારા યોગ અને ક્ષેમ વહાવવા વાળા છે, મારા ભરતા છે, મારું ભરણ કરવા વાળા છે. જો આ શરણાગતિને કેટલી સ્ટ્રોંગ બનાવે છે. ભર્તૃત્વે વર્ણમ તથા આપણા સ્વામી માનવા. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, ષડ ધર્મ યુક્ત ધર્મી છે. અને એવા ભાવ રાખશું તો જ શ્રી કૃષ્ણ સિવાય બીજા બધા દેવી દેવતાઓનો આશ્રય કરવાની ઈચ્છા નહીં થાય. કારણ કે જેમનો આશ્રય લેવો છે તેમને સંપૂર્ણ એકમાત્ર સ્વામી માનવા જોઈએ. આમ પ્રભુને સ્વામી માનીને કાર્યો કરવા. યથા કથનચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવે ધરે. તો ભર્તૃત્વેન વર્ણ, પ્રભુ મારા ભરતા છે, પ્રભુ મારા સ્વામી છે, પ્રભુ મારા રક્ષક છે, આવી ભાવના એ ભર્તૃત્વે વર્ણમ યથા. હવે આવે છે આત્મનૈવેદ્ય. અહીંયા જે આત્મનિવેદન જે છે એ શરણાગતિનું અંગ છે. આ કોઈ બ્રહ્મ સંબંધ વાળું આત્મનિવેદન નથી. એટલે એનો ખુલાસો અહીંયા કરે છે કે ભાઈ આત્મનૈવેદ્ય એટલે નિવેદનને લાયક જે હોય તેને આત્મનિવેદ્ય કહેવાય છે. તો અહીંયા આત્મનિવેદન કયા પ્રકારનું? વાચિક આત્મનિવેદન છે. અહીંયા બ્રહ્મ સંબંધ વાળું આત્મનિવેદન નથી. અહીંયા આત્મનિવેદન છે એ બોધરૂપ છે, જ્ઞાનરૂપ છે કે આ બધું મારા પ્રભુનું છે, આ બધું મારા પ્રભુ માટે છે. આવું કેવલ
જ્ઞાન એ શરણાગતિનું અંગ છે, આત્મનૈવેદ્ય. સમજમાં આવ્યું ને? એ ટોટલી સરેન્ડર હોવું. અને છેલ્લું અંગ છે કાર્પણ્ય. કાર્પણ્યનો અર્થ થાય દીનતા. જીવમાં દીનતા હોવી જરૂરી છે. અને જ્યાં સુધી જીવ પોતાના કરતાં બીજાને ઉત્તમ નથી સમજતો ત્યાં સુધી શરણાગતિ એ સંપૂર્ણ નથી થતી. પરંતુ પ્રભુની ઉત્તમતા કોઈ ભયના કારણે, કોઈ ડરના કારણે કે ઇતર કોઈ ક્ષુદ્ર ભાવના કારણે નહીં, ફક્ત પ્રભુની સર્વ સામર્થ્યતાના ભાવને લીધે જ આવવી જોઈએ. એ દૈન્ય. કોઈ ભયના કારણે નહીં, પણ પ્રભુ સર્વસમર્થ છે, પ્રભુ શરણાગત રક્ષક છે, એવા ભાવથી જે આપણામાં કાર્પણ્ય આવે છે, દૈન્ય, નિસાધનતાનો ભાવ, સાધના અભિમાનનો ત્યાગ, આવું જ્યારે હશે ત્યારે આપણામાં એવું એક દૈન્ય પ્રગટ થશે. આ પણ અંગ છે શરણાગતિમાં, દૈન્ય ભાવ. અને જ્યારે આપણે તત્વનો વિચાર કરશું પ્રભુના, ત્યારે આપણામાં એવું દૈન્ય આવશે કે પ્રભુ જ કરતા કારયિતા છે, પ્રભુ જ બુદ્ધિ પ્રેરક છે, પ્રભુ જ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, પ્રભુ સર્વસમર્થ છે. આવો જ્યારે ભાવનાઓ આપણે પ્રગટ થશે તો એક કાર્પણ્ય આપણા હૃદયમાં પ્રગટ થશે, દૈન્ય પ્રગટ થશે, જે શરણાગતિમાં ખૂબ ઉપયોગી છે. જે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. આપણા સાધના અભિમાનથી હરિસંતુષ્ટ નથી થતા, પરંતુ ભક્તોનું દૈન્ય એવું છે, નિસાધન ભાવપૂર્વકનું, જે હરિતોષણનું સાધન છે, જે ભગવાનની પ્રસન્નતાનું સાધન છે, એવું મહાપ્રભુજીએ કારિકામાં કહ્યું છે. તો આ રીતના આપણે શરણાગતિનું પેપર આપણું સંપન્ન થયું. હવે આપણે આશ્રયનું પદ બોલીને સમાપન કરશું. આપણો સમય પણ અહીંયા સંપન્ન થયો. આવતે વખતથી આપણે વિવેક ધૈર્યાશ્રી ગ્રંથનું અધ્યયન શ્રી આચાર્યજીની કૃપાથી કરશું. એની ભૂમિકા આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી લેશું. એટલે ષોડશ ગ્રંથ પરિચય બધા વાંચી લેજો. તો આપણે અહીંયા સમાપન કરીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આવતે વખતે લેશું આ બાબતમાં, પેપરની બાબતમાં. અત્યારે આપણો સમય થયો.